यही रास्ता है तेरा, तूने अब जाना है। हाँ यही सपना है तेरा, तूने पहचाना है। યુપીએલ સંસ્થા જ્યારે શરૂ થઈ ત્યારથી સંજયભાઈ એક વડીલ, વટવૃક્ષ અને પ્રેરણાનો સ્ત્રોત તરીકે હર હંમેશ અમારી ટીમ સાથે અડગતાથી અમારી સાથે ઊભા રહ્યા છે। એમણે હર હંમેશ પોતાના અનુભવ, સંબંધો અને શક્તિથી સમાજ અને સંસ્થાને મજબૂત બનાવવાનું જ કામ કર્યું હતું। સાચા અર્થમાં જોવામાં આવે ને તો એમણે ક્યારેય પણ પદ પ્રતિષ્ઠા માટે કામ કર્યું જ નથી। એમણે કામ કર્યું છે તો માત્ર સેવા માટે, સમાજ માટે અને માણસાઈ માટે। એમનું કદ ખૂબ મોટું હતું, લોકોમાં ઓળખ પણ ખૂબ મોટી હતી, સંપર્કો પણ ખૂબ વિશાળ હતા। પણ એ બધા હોવા છતાં એમના જીવનમાં અદ્ભુત સાદગી અને નિખાલસતા હતી। એક સ્વયંસેવકની બાજુમાં પણ એ એટલા જ સરળતાથી ઊભા રહેતા હતા જેટલા કોઈ મોટા આગેવાન સાથે। એમને ક્યારેય પણ પોતાને મોટા માણસ તરીકે રજૂ કર્યા નથી, પરંતુ હંમેશા એક સેવક, સમાજની વચ્ચે જીવ્યા અને સેવાને જ પોતાનો ધર્મ બનાવ્યો હતો। મિત્રો, સંજયભાઈ માત્ર યુપીએલ પૂરતા સીમિત નહોતા। એમણે અનેક સંસ્થાઓમાં સમાજ ઉપયોગી કાર્યો કર્યા હતા। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થાપનમાં પણ તેઓ ટ્રસ્ટી તરીકે પોતાની જવાબદારી નિભાવતા હતા। સુરત શહેર પ્રભારી તરીકે પણ જ્યારે ઉપરથી કોઈ સેવા કાર્ય માટે નિમણૂક કરવામાં આવી ત્યારે હર હંમેશ તેઓ સાથે ઊભા રહ્યા હતા। કોઈ કાર્યક્રમ હોય, કોઈ સેવા યજ્ઞ હોય કે સમાજ માટેનું કોઈ પણ કાર્ય હોય, તેમનો સહયોગ ત્યાં નિશ્ચિંત જોવા મળતો હતો। આ સિવાય જીવનદીપ ચેરિટેબલ ટ્રસ્ટમાં પણ તેઓ સતત સક્રિય હતા। જ્યારે જ્યારે કાર્યક્રમોમાં સંચાલનની જરૂર પડી હોય ત્યારે એક સંચાલન તરીકે, સ્વયંસેવક તરીકે, માર્ગદર્શક તરીકે તેઓ હર હંમેશ હાજર રહ્યા હતા। સાચું કહીએ તો તેઓ માત્ર વ્યક્તિ નહોતા, એક સંસ્થા જેવા જ હતા। એમણે જ્યાં જ્યાં પણ કામ કર્યું ત્યાં ત્યાં લોકોના દિલ જીત્યા હતા। ઘણીવાર સમાજનો કોઈ પણ માણસ કોઈ મુશ્કેલીમાં અટવાઈ ગયો હોય, કોઈ માર્ગ ન મળતો હોય, કોઈ આર્થિક, સામાજિક કે વ્યક્તિગત સમસ્યા હોય અને જો એ વ્યક્તિ સંજયભાઈ સુધી પોતાની વાત પહોંચાડતો તો ત્યાં એમને ખાલી આશ્વાસન જ નહીં પરંતુ ખરેખર એમને સહયોગ અને માર્ગદર્શન પૂરું પાડતું। આજે સંજયભાઈ આપણી વચ્ચે શારીરિક રીતે હાજર નથી, પણ આજે દરેક વ્યક્તિના દિલમાં એ જ લાગણી છે કે આપણે એક સારો માણસ ગુમાવ્યો છે। પરંતુ મિત્રો, વ્યક્તિ ભલે શારીરિક રીતે દૂર થઈ જાય પણ એમના સંસ્કાર, એમની વિચારધારા અને એમના કરેલા સારા કાર્યો જીવનમાં હંમેશા જીવંત રહે છે। તેઓ એ જ રીતે સમાજ માટે કામ કર્યું, જે રીતે લોકોને જોડ્યા અને જે રીતે માણસને સન્માન આપ્યું, એ આપણા સૌ માટે જીવનભરની પ્રેરણા છે। ચાલો આજે આપણે સૌ સાથે મળી અને એક સંકલ્પ કરીએ કે આવા આપણા સમાજના વ્યક્તિઓ દ્વારા બતાવેલા માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરીએ, સમાજ ઉપયોગી કાર્યમાં સહભાગી બનીએ અને લોકોને જોડવાનું કામ કરીએ। અંતમાં આપણે મા ઉમિયાને પ્રાર્થના કરીએ કે સંજયભાઈની પવિત્ર આત્માને પોતાના શરણોમાં સ્થાન આપો અને એમના પરિવારો અને સ્વજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। સાથે સાથે આપણને સૌને પણ એવું આત્મબળ અને શક્તિ આપે કે આપણે પણ સમાજ માટે કંઈક સારું કરી શકીએ। સંજયભાઈનું જીવન, એમની સાદગી, એમની સેવા અને એમનો સહયોગ હંમેશા સમાજ માટે પ્રેરણાનું પ્રતીક બની રહેશે। હોલની અંદર ઉપસ્થિત સર્વે સ્વજનોને મારી વિનંતી છે કે પોતાના સ્થાન પર ઊભા થઈએ અને 2 મિનિટનું
મૌન રાખી અને સંજયભાઈને આપણે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. लुका छुपी बहुत हुई सामने आ जाना कहाँ ढूंढा तुझे थक गई है अब तेरी माँ आजा सांझ हुई मुझे तेरी फिक्र धुंधला गई देख मेरी नजर आ जाना आजा सांझ हुई मुझे तेरी फिक्र धुंधला गई देख मेरी नजर आ जाना क्या बताऊं ना कहाँ हूँ मैं क्या उड़ने ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું એમના મોટા ભાઈ, એમના ધર્મપત્ની, એમના પુત્ર અને પુત્રી, એમના પરિવાર સાથે વિનંતી કરીશ કે આપ મંચ પર આવશો અને અમારા સંસ્થા તરફથી સંજયભાઈ માટે એક સ્મૃતિ ચિહ્ન ભેટ અર્પણ કરવાની છે, ત્યારે આપ પરિવાર સાથે સ્ટેજ પર પધારશો. અને હવે આપણે આપણા કાર્યક્રમની અંદર આગળ વધતા પહેલાં આપણી જે પરંપરા અને સંસ્કારો છે એ મુજબ આપણે દીપ પ્રાગટ્ય કરી અને આપણે આપણા કાર્યક્રમ તરફ આગળ વધવું છે. शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हर्तु मे पापं सन्ध्यादीपनमोऽस्तु ते शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः. ખૂબ ખૂબ ધન્યવાદ. તમામ આપણા દાતાશ્રીઓ અને મહેમાનોને વિનંતી કે આપ પોતાનું સ્થાન લેશો. યસ, હવે સમયની ખૂબ મર્યાદા છે, ત્યારે અને ખરેખર હું ને તમે જેમને સાંભળવા માટે અહીંયા ભેગા થયા છીએ એવું આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખરેખર એમનું ખાલી નામ જ કાફી છે. એમના પરિચયમાં મારે બહુ લાંબી વાત કરવાની જરૂર રહેતી નથી, કારણ કે સોશિયલ મીડિયાની અંદર તમે હરોજ દિવસમાં ઘણી બધી વખત એમની વાતોને વાગોળતા હશો. એવા મનીષભાઈ વઘાસિયા આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે, ત્યારે જેઓ માનસ લાઈફ કોચના ફાઉન્ડર છે. હવે આપણે એમને સાંભળવા છે, ત્યારે હું વિનંતી કરીશ કે આપ શ્રી સ્ટેજ પર પધારો અને આ કાર્યક્રમને આગળ વધારો. ભાઈ શ્રી મનીષભાઈ વઘાસિયાને આપણે જોરદાર
તાળીઓના ગડગડાટ સાથે વધાવશું ભાઈ શ્રી મનીષભાઈ વઘાસિયા. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારણી વિદ્યારંભમ કરસ્યામી પ્રસન્ના ભવ સર્વદા. મિતુલભાઈ ને યુપીએલની સતીશભાઈ એમની પૂરી ટીમ જ્યારે મને મળવા માટે આવી 3 દિવસ પહેલા એમણે વાત કરી. એનું જ્યારે બધું આયોજન ને બધું હતું ત્યારે મને પણ એમાં સામેલ થવાનો મોકો મળેલો. વાતાવરણ ખૂબ ગમગીન બન્યું છે અત્યારે, કેમ કે આપણે સંજયભાઈની યાદીમાં એમના પ્રથમ 1 મહિનો પૂરો થયો છે. એમના તિથિ નિમિત્તે આપણે બધા ભેગા થયા છીએ. એટલે આ વાતાવરણની અંદર બીજી કોઈ ફોર્માલિટીઓ મારે બીજી કોઈ વાતો કરવી નથી, પણ શીતલબેન, શુભભાઈ, એમના પૂરા પરિવાર, બા, વડીલશ્રી, આપ સૌના પરિવારને પહેલાં તો આ જે અણધારી આફત આવી છે એની સામે સામનો કરવા માટે ઉમિયા અને ઠાકોરજી ખૂબ શક્તિ આપે એવી બધા આપણા વતી પ્રાર્થના કરીએ. બીજી અને સૌથી મહત્વની વાત કે કોઈ ટ્રસ્ટ પોતાના દાતાઓના ગયા પછી એમને ફરીવાર યાદ કરે અને એમને યાદ કરી એમના પરિવારને એ જ હૂંફ અને એ જ પ્રેમ આપે તો આ યુવાનોના વિચારોને આપણે અભિનંદન આપવા જોઈએ. દોસ્તો, આ નાની વાત નથી. ગયા પછી કોઈ વ્યક્તિની યાદી રેખવી એ નાની વાત નથી. એટલે મારે આજે કોઈ તમને આમ ગમગીન વાતાવરણની અંદર લઈ જવા નથી, કેમ કે જે વ્યક્તિ ગયા છે એ વ્યક્તિ પોતાના જીવનમાં હંમેશને માટે ઉર્જાથી વાત કરનારા હતા. એ કોઈની જરૂર હોય તો હાથ લંબાવીને સાથ આપનારા હતા. આ યુવાનોને સૌથી વધારે પીઠબળ આપનારા હતા. એમના પ્રેરણા સ્ત્રોત, માર્ગદર્શક, હંમેશને માટે એમને ખંભેથી ખંભો મિલાવીને સાથ દેનારા હતા. મને હમણાં જ સતીશભાઈએ વાત કરતા હતા ને જ્યારે મારો પ્રોગ્રામ થયો ત્યારે મને આ જગ્યા યાદ છે, અહીંયા જે બેઠા હતા અને અહીંયાથી હું આખો પ્રોગ્રામ કર્યો હતો. એમણે મને કીધેલું, સતીશભાઈ હમણાં જ, કે તમારા પ્રોગ્રામ કરવામાં પણ જેણે સૌથી વધારે એફર્ટ્સ કર્યા હતા એ સંજયભાઈ. અને સંજયભાઈ જ્યારે આપણી વચ્ચે નથી ત્યારે આજનો આ પ્રોગ્રામ શેના માટે છે પહેલાં થોડું મને આજે 2-3 વાર મારે આ ટીમને પૂછવાનું થયું. હું નીચે આવી જાઉં, મને વધારે મજા આવશે. 2-3 વાર મારે ટીમને પૂછવાનું થયું, 2-3 વાર મારે ટીમ મારે વાત કરવાની થઈ. થોડી વાર બધી વાત કરતાં કરતાં મને જે જાણવા મળ્યું, સમજવા મળ્યું, થોડી વાતો તમારી સાથે કરું. મેં પૂછ્યું કે ભાઈ શું કામ આવો પ્રોગ્રામ આપણે શું કામ કરી રહ્યા છીએ? તો ટીમના સભ્યોએ કીધું કે ભાઈ જેણે અમારા માટે કંઈ કર્યું છે એમને અમે ભૂલી ન જઈએ એટલા માટે કરી રહ્યા છીએ. મને આ વિચાર ગમ્યો. બીજું થોડું મારો સ્વભાવ છે કે થોડું વધારે ઇન્ક્વાયરી કરું છું, એટલે મેં વધારે પૂછ્યું કે શું જે લોકો સમાજમાં ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ હોય ને કદાચ એ ભાઈ ભગવાનના ધામમાં જાય તો પછી આપણે આવો પ્રોગ્રામ કરતા હોઈએ છીએ? બોલે આપણો પ્રોગ્રામ કરતા હોઈએ નહીં, પણ આ ઉમિયા પરિવાર લોકહિત ટ્રસ્ટ છે. યુપી લોકહિત માટે કામ કરનાર વ્યક્તિ છે. એમણે આપણા ટ્રસ્ટ માટે તો કામ કર્યું જ છે, પણ આ સિવાય અમારા 52 ગામ સમાજમાં કોઈ પણ કામ હોય કે પછી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું કોઈ પણ કામ હોય કે પછી અમારા સમાજની કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિની જરૂરિયાત હોય, હંમેશને માટે ખંભેથી ખંભો મિલાવીને ઊભા રહ્યા છે. એટલા માટે એની યાદી માટે આજનો આ પ્રોગ્રામ છે. આ ચોખવટ એટલા માટે કરું છું કે તમને બધાને ખબર પડે કે આ પ્રસંગ શેનો છે, પણ મારે મેઇન આ ટાઇટલ પર કામ કરવું છે. અને એ ટાઇટલ છે ને એ મેઇન સૌથી મોટી એનર્જી છે અને એ છે પ્રેરણાનું પ્રતીક. તમે મને પરિવારોત્સવમાં સાંભળ્યો હશે, તમે મને કદાચ સ્કૂલોના પ્રોગ્રામમાં તમારા બાળકો ભણતા હશે તો સ્પર્શમાં સાંભળ્યો હશે, કદાચ આમાંનામાંથી કેટલાય મારા વંદન પ્રોગ્રામમાં બેઠા હશે, કદાચ એક દૂજે કે લીએમાં તમે મને સાંભળ્યો હશે, સ્ટાફ ટ્રેનિંગમાં સાંભળ્યો હશે, બ્રોડકાસ્ટમાં સાંભળ્યો હશે. મારા માટે આ જીવનનો પહેલો એવો અનુભવ છે કે કોઈ વ્યક્તિના ગયા પછી એના 1 મહિના પછી એમની લાઈફની પ્રેરણા સાથે આ સમાજના તમામ લોકોની પ્રેરણાને જોડવાનો મને આજે મોકો મળી રહ્યો છે. મારા માટે પણ આજે એક આ અવસર છે જેને હું બહુ દિલથી નિભાવી રહ્યો છું. પણ મારે તમને બધાને એક પ્રાર્થના સાથે પહેલાં જોડવા છે. એમ કે એ પ્રાર્થના છે ને એ માત્ર સંજયભાઈને નહીં
પણ સંજયભાઈ જેવા દરેક વ્યક્તિ જે સમાજ માટે કંઈક કરતા હોય ને દાદા, એની હારે જોડાયેલી પ્રાર્થના છે. આ બધા બેઠા છે અને પહેલા પ્રાર્થના કરતા પહેલા એક વાર્તા કરી દઉં. એટલે વાર્તા એટલા માટે કરું છું કે વાર્તા અને પ્રાર્થના બંને જોડાણમાં છે. થોડીક આજે હું આવી મર્મવાળી વાતો કરીશ બા, કદાચ મારાથી કોઈના દિલને દુભાઈ જવાય તો જરાય નાનો દીકરો સમજીને મને માફ કરજો. મારો ઈરાદો એવો નહીં હોય. મારો ઈરાદો એવો હશે કે એક સંજયભાઈ આપણા વચ્ચેથી ગયા છે, આપણે એવા 100 સંજયભાઈ અહીંયા બેઠેલા છે અને બનાવવા છે. એટલા માટે આજનો આ પ્રોગ્રામ છે. કેમ કે તો જ એના મમ્મીને એમ થશે ને, તો જ એના બાને એમ થશે, તો જ એમ થશે શુભને કે મારા પપ્પા જેવા ગુણો મને આજે અંકલમાં દેખાય છે, મારા પપ્પા જેવા ગુણો મને આ વડીલમાં દેખાય છે. તો એકના ગયાની ખોટ આપણે 100 વ્યક્તિ સુધી પૂરી શકીએ. અને એટલા માટે આજે આપણે બધાને આ વાત સાથે જોડવા છે. હું આ વાત એટલા માટે કરવી છે મારે તમને કે એક મસ્ત મજાના સિગ્નલ પાસે, કદાચ આ વાતથી જ શરૂ કરું તો તમને સમજાશે કે હું શું સમજાવવા માંગુ છું. 10 વર્ષની દીકરી હશે, ચપ્પલ પહેરાવા હતા, પગ ખુલ્લા હતા, દીકરી ઊભી હતી, હાથમાં ફુગા હતા અને બધાને પૂછતી હતી આમ જઈને મકાનમાં, દુકાનમાં, કારોમાં, અને પૂછતી હતી કે ભાઈ ફુગા લો ને પ્લીઝ, ફુગા લો ને, ફુગા લો ને પ્લીઝ, ફુગા લો ને. કોઈ ફુગા લે બેન, કોઈ ના લે, કોઈ હળધૂત કરે, કોઈ એને સાચવે, કોઈ એને જવાબ આપે. એમાં કોઈ એક શેઠ માણસ બહાર નીકળો અને ફટાફટ પોતાની કારથી આમ જોયું અને એને જોયું કે દીકરી ફુગા વેચે છે અને શાંતિથી પોતાનું કામ કરી રહી છે. પોતે ફટાક કરતી એમ યુટર્ન મારી, છોકરી પાછળ દોડી પણ એને આંબી ના શકી એટલે યુટર્ન મારીને ભાઈ તો નીકળી ગયા. 15-20 મિનિટ પછી એ ભાઈ પાછા આવ્યા, ફૂટપાથ પાસે ગાડી ઊભી રાખી, કાચ ખોલ્યો, નીચે ઉતરા અને નીચે ઉતરીને એને એ 8 વર્ષની દીકરીને થાય ને એવા ચપ્પલ એને આપ્યા. પેલી દીકરી આમ ચપ્પલ જોઈને બહુ ખુશ થઈ ગઈ. ચપ્પલ જોઈને ખુશ થઈ ગઈ અને ચપ્પલ જોઈને ખુશ થઈને કીધું, આમ હાથ પકડી લીધો. પેલા આમ આપીને નીકળતા હતા વડીલ મુરબ્બી, એને શું ફરક પડી જાય, આમ આપીને નીકળતા હતા. એની છોકરી આમ હાથ પકડી લીધો અને છોકરી આમ હાથ પકડી અને વડીલને કીધું, ભગવાન છો ને, તમે ભગવાન છો ને? પેલા વડીલ તો હલવા માંડ્યા, ધ્રુજવા માંડ્યા કે ના ભાઈ ના, હું કઈ ભગવાન નથી. બીજો હાથ પકડી લીધો દીકરીએ, સાચું કયો, તમે ભગવાન નથી ને તો તમે ભગવાનના ભાઈબંધ હશો, ભગવાનના ભાઈબંધ હશો. પેલી દીકરીની સામે જોઈને પેલા વડીલે પૂછ્યું કે ના ભાઈ, હું ભગવાનનો ભાઈબંધ, તું આવું કેમ કે છો? આ વાત તો શું કામ કરીશો? બોલે 8 વર્ષની હું છું. હું 2 વર્ષની હતી ત્યારે મારા પપ્પા દુનિયામાંથી જતા રહ્યા. પછી મારી મમ્મી છે ને ઘરના કામ કરીને મને ભણાવે છે અને મારું ગુજરાન ચલાવે છે. પણ છેલ્લા 7 મહિનાથી મારી મમ્મી બહુ બીમાર છે એટલે કામ કરવા જઈ નથી શકતી. એટલે હું ફુગા વેચું, થોડી બચત હતી એ પતે છે ને અમારા ઘરનું કામ ચાલે છે. કાલ રાત્રે છે ને મને ઊંઘે બહુ આવતી હતી, પણ મને ઊંઘવાતું પણ ઊંઘાતું નહોતું. એટલે શેઠે પૂછ્યું કેમ બેટા એવું હતું? બોલે પગમાં છે ને બહુ મોટા મોટા ચાંદા પડ્યા છે, એમાં પાણી ભરાઈ ગયું છે ને એટલે મને દર્દ બહુ હતું, એટલે મને ઊંઘ નહોતી આવતી. અને કાલે ફુગા પણ ઓછા વેચાણા, તડકો બહુ હતો તો કાલે ફુગા નહોતા વેચાણા અને આજે એવું જ છે. પણ કાલે મેં ભગવાનને પ્રાર્થના કરી કે મારા આ પરિસ્થિતિની અંદર મારી મા બીમાર છે, મારો બાપ નથી, અને તું જો આ દુનિયામાં છો એની સાબિતી હોય તો કાલ બપોરે 12 વાગે ને એના પહેલા મારા ચપ્પલની વ્યવસ્થા કરાવજે. મારા ચપ્પલની વ્યવસ્થા થાય એવું કરજે, બાકી મારા પેટનું તો હું રળી લઈશ. અને હજી 11:15 વાગ્યા, તમારી ઘડિયાળમાં જોવો છે હજી 11:15 વાગ્યા છે અને તમે મારી માટે ચપ્પલ લઈને આવ્યા ને એટલે મેં તમને પૂછ્યું કે તમે ભગવાન છો? શેઠના તો આમ જળજળિયા છૂટી ગયા. શેઠે હાથ છોડાવીને બા એટલા તાપની અંદર શેઠનું એસી કામ કરતું બંધ થઈ ગયું, પરસેવે રેબઝેબ શેઠ. અને શેઠના મનમાં વિચાર આવ્યો કે 300 રૂપિયામાં ભગવાન થવાતું હોય, આપણે નથી થવું. ₹300 ભગવાન થવાતું હોય, આપણે નથી થવું. પણ 300 રૂપિયામાં જો ભગવાનના ભાઈબંધ થવાતું હોય તો આપણે રોજ થવું છે સાહેબ. આ હું વાત એટલા માટે કરું છું કે આજે જેની યાદી આપણે મેળ્યા છે એના વિચારો આવા હતા અને એવા વિચારોથી જ સમાજમાં કંઈક થઈ શકે. બેઠેલા બધાને એક નાનકડી પ્રાર્થના સાથે જોડું છું. બહુ જૂની કાગ બાપુની આ કવિતા છે. હું આજે વિચારતો હતો કે હું આજે તમને કઈ એવી વાતો પીરસું કે જે જેનજીને પણ અડે, સમાજના શ્રેષ્ઠીઓને પણ અડે, ભાઈઓ બહેનો કોલેજ કરતા યુવાનોને પણ અડે અને મારા માવતર જેવા વડીલો આવ્યા હોય એમને પણ અડે. તો મેં એમાં 3-4 વસ્તુઓને મિક્સઅપ કરી છે ને એમાં એક આ વાર્તા, એક આ સ્ટોરી છે ને એક આ સોંગ મારે તમને બધાને સમજાવવું છે, સંભળાવવું છે. તમારે કાંઈ કરવાનું નથી, તમારે ખાલી આંખ બંધ કરવાની છે અને ઊંડા શ્વાસ સાથે આ સોંગને સાંભળતું જવાનું છે. એ કદાચ શુભભાઈ 22 વર્ષના છે,
અને કદાચ એમના દાદા 92 વર્ષના હશે, 82 વર્ષના હશે, કોઈ કદાચ 5 વર્ષનું બાળક અહીંયા બેઠું હશે કે 85 વર્ષના વડીલ બેઠા હશે. બધાને આ વાત એટલા માટે લાગુ પડશે કે સમાજનો મુખ્ય હેતુ આ હોય છે, જીવનનો મુખ્ય હેતુ આ હોય છે. ખાલી પૈસા કમાવા એ જીવન હોતું નથી. 4 વસ્તુ તો આખી દુનિયા કરે છે. જે જન્મે છે એ મરે છે, જે જન્મે છે એ જમે છે, જે જન્મે છે એ સૂવે છે, જે જન્મે છે એ બચ્ચા પેદા કરે છે. આ તો બધા જ કરે છે. પણ આ કરતા કરતા જે બીજાનું કલ્યાણ કરે છે ને એને લોકો પ્રેરણાનું પ્રતીક કહે છે, એને લોકો યાદ કરે છે, એને લોકો યાદ કરે છે. અને આ 2 પ્રકારનું જીવન માણસને મળે. એક માણસ એવું જીવન જીવે કે એના ગયા પછી લોકો એની ફરિયાદ કરે, ફરિયાદ. અને બીજું માણસ એવું જીવન જીવે કે એના ગયા પછી લોકો એને મહિને ફરી યાદ કરે. સાહેબ, જે ફરી યાદ કરે ને એવું જીવન જીવનારા લોકો માટે આજનો આ પ્રોગ્રામ છે. માટે બધા જ પોતાની આંખોને બંધ કરીએ, એક ઊંડો શ્વાસ લઈએ, અને કોઈ આપણા આંગણે આવીને કોઈ વ્યક્તિ ઊભું છે, એને કદાચ તનની તૃપ્તિ નથી, મનની તૃપ્તિ નથી, ધનની તૃપ્તિ નથી, વિચારોની તૃપ્તિ નથી, થાકી ગયું છે, તો એને આવકારો કેવો આપવો? બાપુએ બહુ વર્ષો પહેલા લખેલી આ કવિતા મારે તમારા દિલ સુધી પહોંચાડવી છે. બધા જ પોતાની આંખ બંધ કરી તમારી ક્ષમતા કેપેસિટી પ્રમાણે થોડું વિઝ્યુલાઇઝ કરજો. કેમ કે મારા પ્રોગ્રામો સાંભળવા કરતાં વધારે વિઝ્યુલાઇઝેશનના હોય છે. પૂરા પ્રેમથી બા વિઝ્યુલાઇઝ કરવું એટલે આંખ બંધ કરીને કલ્પના કરવી, વિચારવું. બધા જ એટલા બેઠા છે, બધા જ આંખ બંધ કરી એક એક શબ્દોને સાંભળતા જાજો. આપણા સમાજની તાસીર છે, આવકારો મીઠો આપવો પડશે. તારા કાને રે સંકટ કોઈ બોલાવે બને તો કોઈ તને પ્રોબ્લેમ કે કોઈ તને સમસ્યા કે તારાથી થાય તો એને સોલ્વ કરજે, એને ચપટી વગાડીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરજે. માનવીને પાહે કોઈ દી માનવી ન આવે રે, માનવી પાસે માનવીને પાહે એને કઈક ઘટતું હશે, એને કઈક ખૂટતું હશે, તો જ તારી પાસે આવ્યો હશે. આવે રે તારા દિવસો એ દેખીને તારો દિવસ સારો હશે, ખજાને ખોટ નહીં હોય એટલા માટે કોઈ તારા આંગણે આવ્યું હશે. એને આવકારો મીઠો તું આપજે રે. વાત એની સાંભળી એની વાતને પૂરી થવા દેજે. આડું નામ જોજે અને જોઈને પછી આડું ના મોઢું ફેરવતો દોસ્ત. વાત એની વાતને સાંભળજે. એ દર્દમાં હશે, મુસીબતમાં હશે, સમસ્યામાં હશે, એની વાતને સાંભળજે. આડું નામ જો મોઢું ત્રાસું નહીં કરી નાખતો. આ તારો દિવસ છે, આ તારો સમય છે. એને માથું રે એને હોકારો આપજે, માથું હલાવી હલાવીને. હા ભાઈ બોલ ને ભાઈ, હા બેન બોલ ને બેન, હા બોલો ને ભાઈ, શું કહો છો? એને હોકારો આપજે. તું આપજે રે. એને હોકારો દેવાનું, માથું હલાવી હલાવીને કહેવાનું, હા સાંભળું છું તને, તને સાંભળું છું. કેમ તમે આવ્યા એને પૂછવાનું કેમ આવ્યા ભાઈ, શું એવું થયું? નામ પૂછ એમ નહીં પૂછવાનું શું કામ આવ્યા, એને એમ કહેવાનું આવ્યા તો સારું કર્યું, ભલે આવ્યા ભાઈ. કેમ તમે આવ્યા એવું નો પૂછો તો જી. એને ધીરે ધીમે ધીમે વાત કરજે એને યાર. ધીરે તું બોલો એને બોલવા દેજે. એ બોલી નહીં શકતો હોય, એ મૂંઝાયેલો હશે, એના શબ્દ ડૂગવાતા હશે, એને ધીમે ધીમે બોલવા દેજે. એ બોલશે ને તો એ ખુલશે, અને ખુલશે તો જ ખીલશે. કાગયને પાણી પાણી પાજે. આપણી ઘરે આવે, આપણી ઓફિસે આવે, આપણી બાજુમાં તને પેલા પાણીનો એક ગ્લાસ પાઈ દે છે, એની હારે એની થાળીમાં જમાડજે. ભૂખ્યો હશે ને એને થાળીમાં જમાડજે. કાગયને પાણી પાજ ભેળો બેહી ખાજે રે. એને થાપા રે એ સુધી
પ્રેમ સાથે ધીમે ધીમે તમારી આંખોને ખોલો. આવા અસ્તિત્વને લોકો યાદ કરે છે. મને થયું હું કઈ વાત કરું કે જેનાથી સંજયભાઈ ને એના જેવા દરેક લોકોને શ્રદ્ધાંજલિ મળે. તો મને લાગ્યું આથી મોટી શ્રદ્ધાંજલિ દુનિયામાં બીજી કોઈ નહીં હોય. જેને જેની પાસે હોય એ આપે ને એને દુનિયા યાદ કરે છે સાહેબ. અને એટલા માટે મારે બે શબ્દોને આજે સમજાવવા છે. તમને સ્ક્રીન પર બે શબ્દો દેખાય છે, એક પ્રેરણા અને બીજું એનું પ્રતીક, પ્રેરણાનું પ્રતીક. આ પ્રેરણા શું બેન? પ્રેરણાને ઇંગ્લિશમાં કહેવાય ઇન્સ્પિરેશન, ગુજરાતીમાં કહેવાય પ્રેરણા, અને તળપદી ભાષામાં કહેવાય પીઠબળ. આપણે ઘણી વાર બોલી, ખબર દાદા, એનો વાહો મજબૂત છે. આ મજબૂત વાહો જેને દેખાવા લાગે ને, કોઈ વ્યક્તિ પાસે ઊભું હોય કે વ્યક્તિ સાથે ઊભું હોય કે કોઈને એમ લાગવા લાગે કે મારી પાછળ કોણ છે, ધેટ ઇઝ ઇન્સ્પિરેશન. માત્ર વાતો માટે નહીં, હા, સમાજના એક એક મુરબ્બીઓ માટે હું આ વાત કરું છું. સંજયભાઈનો ગુણ એક નહીં, જેટલા બેઠા છે બધા માટે આપણે આજે એવા સંજયભાઈથી બનીને જઈએ, એવા વડીલ બની જઈએ, એવા વ્યક્તિ બની જઈએ કે સમાજ આપણા માટે કંઈક નોંધ લઈ શકે. દોસ્ત, આવીને જવાનું તો બધાના હાથમાં છે. માણસ જન્મે અને માણસ મરે, આખી ગેમને જિંદગી કહેવાય, લાઈફ. પણ એ લાઈફમાં તમારા માટે એક શબ્દ ઉચ્ચારવા માટે બહુ એનર્જીઓને કામ કરવી પડે. મહાત્મા બનવા માટે કેટલું સહન કરવું પડે, સરદાર બનવા માટે કેટલું વેઠવું પડે, એમ તમારા નામની આગળ એક શબ્દ લાગે એના માટે કેટલી એનર્જી આપવી પડે. અને એ એનર્જી મારે તમને બધા સુધી પહોંચાડવી છે. માત્ર 5 મહિનાનું મારું બાળક પણ બેઠું છે, કદાચ કોઈના ખોળામાં એક નાનું બચ્ચું પણ રમે છે, અને નાનું બાળક બેઠું છે, વડીલો બેઠા, તે બધા સુધી આ વાતને મારે પહોંચાડવી હોય તો હું કેવી રીતે પહોંચાડું? એના માટે તમારે બધાને મારો સપોર્ટ જોઈએ છે, મારે તમારા જવાબો જોઈએ છે. આ થોડું વાતાવરણને આપણે પોઝિટિવ બનાવીએ, થોડું વાતાવરણને આપણે મોટિવેટેડ બનાવીએ, કેમ કે તમારા બધાનો હાથ જો શુભના ખંભા પર હશે, શીતલબેનના ખંભા પર હશે, આ પરિવારના ખંભા પર હશે, આ યુપીએલની સાથે તમારી હાથની આંકડી જોડાયેલી હશે ને, તો આવનારા સમયની અંદર કોઈ પણ પ્રશ્ન આવશે, પ્રશ્નોની સામે ચોક્કસ લડાશે. કેમ કે એક મોતી હશે એની કિંમત ક્યારેય નહીં થાય, પણ આ મોતીઓનો જો હાર બનશે ને તો એ ભગવાનના ગળામાં ચડે છે. દોસ્ત, આખો મોતીઓનો હાર અહીંયા બેઠો છે, માટે બધાને સાથે રાખવા માટે આ વાત કરું છું. હું સવાલો પૂછું છું, ઊંચા હાથ કરી અથવા તો તમે મને ખુલ્લા અવાજે જવાબ દેજો. જાહેરમાં સવાલો પૂછું છું, બરાબર? નાનો હતો, મટકી ફોડી, થોડો મોટો થયો, મામાને માર્યા, માસીને માર્યા, ક્યારેક ગોપીઓના ચીર ચોર્યા, ક્યારેક ગોપીઓના ચીર ચોર્યા, ક્યારેક ગોપીઓના પીર પૂર્યા. નાના હતા ત્યારે રમતા રમતા ઘણું બધું શીખ્યા, ઘણું બધું જાણ્યા. ક્યારેક અર્જુનને શીખવાડ્યું કે જીવન કેમ જીવાય, અને ક્યારેક લડતા શીખવીને પોતે જ રણ છોડીને ભાગ્યો. કોણ? થોડું જોશથી બોલો, થોડા આપણા માહોલમાં બહાર આવીએ. કૃષ્ણ નહીં, ભગવાન શ્રી કૃષ્ણ. આખું બોલો, ભગવાન શ્રી કૃષ્ણ. હા, પોતળી પહેરી, હાથમાં લાઠી લીધી, અને અહિંસાના માર્ગે ભારતને અંગ્રેજો છોડવા માટે મજબૂર કરી દીધા, અને કીધું કે ભારત છોડો, અંગ્રેજો ભારત છોડો. આ કોણ? મહાત્મા ગાંધીજી. બોલો, જો આપણે કેવા માણસો છીએ. જો એ શબ્દ માટે તો એને પોતાનું જીવન કાઢી નાખ્યું. ભગવાન બનવા માટે એક માણસે 125 વર્ષ આ દુનિયામાં આવી પોતાની જાતને ઘસી દીધી. મહાત્મા બનવા માટે એક વ્યક્તિએ કોઈનું લેવું નહીં, કરકસરથી વાપરવું, હત્યાના માર્ગે ચાલવું, અહિંસાના માર્ગે ચાલવું. હારે ના. અને આપણા મન આપણાથી મહાત્મા બોલાતો નથી, એની અસર સમજી શકો છો દુનિયામાં શું ચાલે છે. આજે જાગૃત કરવા માટે આ વાત કરું છું. સાંભળો છો ને બધા મારી વાત? માત્ર પોતાની 2 મહિનાની દીકરી બાંધી, પોતાની 2 મહિનાની દીકરીને ખંભા પર બાંધી, 2 હાથમાં ખુલ્લી તલવાર લીધી, પોતે ઘોડા પર સવાર થઈ, અને 2 હાથે તલવારે લડતી લડતી બોલતી હતી, મેં મેરી ઝાંસી નહીં દૂંગી, મેં મેરી ઝાંસી નહીં દૂંગી, મેં મેરી ઝાંસી નહીં દૂંગી. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, 700 કિલોનો ભાલો, 300 કિલોનું બખ્તર, 750 કિલોનો ચેતક લઈને એક વ્યક્તિ જ્યારે ઘોડા પર ચડે, અંગ્રેજોના હાથ રગડી જાય. કોણ? મહારાણા પ્રતાપ. એક નાનકડી ચંબલની, એક નાનકડી અમથી કાણથી શરૂ કરી દુનિયાના મોટી જગ્યા ઉપર જઈને જય ભવાની કહીને ખુલ્લી તલવારે જે અંગ્રેજોની સામે લડ્યા. છત્રપતિ, આખું બોલો વાંધો નહીં, છત્રપતિ શિવાજી. લડતા લડતા જ્યારે ભામાશાને, લડતા લડતા જ્યારે મહારાણા પ્રતાપના અનાજ ખૂટી ગયા, ત્યારે એક વાણિયાએ પોતાના અન્ના ભંડારો ખોલી નાખ્યા. હા, પણ કેવો ભામાશા? વીર ભામાશા. વીર ભામાશા એ વીર હતા નહીં, એ ડરપોક હતા એવું બધું કહેશે શાસ્ત્ર, પણ છતાં વીર કેમ કહેવાના? દાન આપીને વીર કહેવાના. વીર ભામાશા. સાંભળજો મારી વાત, એટલા માટે વાત કરું છું તમને સમજાય. નાની હતી ત્યારે સપના જોયા, ઉડવાના સપના, ઊંચા ઉડવાના સપના, આકાશમાં ઉડવાના સપના, અને આકાશમાં જઈ અને અવકાશમાં જ એનું મૃત્યુ થયું. કોણ? બધા જ બોલો છો. જો કલ્પના ચાવલા, હાથમાં મુઠ્ઠીમાં પોતાની સંકલ્પોને લીધા, ભજીયા વેચ્યા, પેટ્રોલ પંપ પર પેટ્રોલ વેચ્યું, અને આખી દુનિયાને મુઠ્ઠીમાં કરવાનો સંકલ્પ કર્યો. કોણ?
ધીરુભાઈ અંબાણી, હા બરાબર કહું છું. વડનગરની એક નાનકડી અમથી કીકલી ઉપર ચા વેચી અને આજે આખી દુનિયાના મસ્ત અને મહાન માણસ તરીકે પોતાની છબી ધરાવે છે. કોણ? હા, નરેન્દ્રભાઈ મોદી. હું સવાર સુધી બોલતો જાઉં, તમે સવાર સુધી હા પાડતા જાઓ, તમારા મોઢામાં સવાર સુધી તમારા માટે કામ આવતું જાય, તમે બોલતા જાઓ, તમને સમજાતું જાય. હું તમને એ સમજાવવા માંગુ છું કે આમાં દુનિયામાં ખાલી એક વ્યક્તિનું નામ જે બોલ્યો, છેલ્લું નામ એ વ્યક્તિ આ દુનિયામાં છે. તમને છે એટલે બતાવું છું, બાકીના કોઈ વ્યક્તિ આ દુનિયામાં નથી, પણ દરેક વ્યક્તિની ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણા દુનિયામાં છે. શુભભાઈ, બેઠેલા બધાને સમજાવું છું, આ તમારા ખોળામાં જે દીકરો રમે છે મોટા ભાઈ, તમે આને સાચું બોલતા શીખવાડી દો. આનાથી મોટો કોઈ ગાંધીજી નથી. આ તમારી બાજુમાં જે દીકરી બેઠી છે, અન્યાય સામે લડતા શીખવાડી દો. એનાથી મોટી કોઈ ઝાંસીની રાણી નથી. સમાજ માટે, ગામ માટે, દેશ માટે 5 રૂપિયા 50 રૂપિયાનું દાન કરતા શીખવાડી દો. એનાથી મોટો કોઈ વીર ભામાશા નથી. અન્યાય થાય તે લડત આપવાની. તમારાથી મોટો કોઈ શિવાજી નથી. મોટા સપનાઓ જોવો અને સપનાઓ પૂરા કરવાની તાકાત રાખો. તમારાથી મોટી કોઈ કલ્પના ચાવલા નથી. નિર્ણય બનાવી નિર્ણયને સફળ કરવાની ઉર્જા તમારાથી મોકા કોઈ ધીરુભાઈ અંબાણી નથી. અને બેઠેલા બધાને સમજાવું છું, મજબૂત મનોબળથી જીવન જીવવાની શરૂઆત કરો. તમારાથી મોટા નરેન્દ્ર મોદી નથી. સાહેબ, જે જીવન જીવે છે એને લોકો યાદ કરે છે. બોલો હા કે ના? માટે બેઠેલા બધાને આ પ્રેરણા, ધેટ ઇઝ ઇન્સ્પિરેશન. તમે તમારા બાળકોને તમે જો આ વસ્તુને શીખવા લાગો તો આ ઇન્સ્પિરેશન છે, આ પ્રેરણા છે. સંજયભાઈ જે જીવન જીવીને ગયા, એમાંથી સાચું અને સારું જે શીખવાનું હતું એ આપણે અપનાવી લઈએ ને, ધેટ ઇઝ અવર ઇન્સ્પિરેશન. વ્યક્તિ ગયેલી ક્યારે કોઈ દિવસ પાછી નથી આવતી બેન, પણ એની વાતો આપણા જીવનમાં ચોક્કસ યાદ રહી છે. એને જીવેલી અનુભૂતિ આપણા જીવનમાં ચોક્કસ યાદ રહી છે. આ ટીમની ઈચ્છા હતી કે જેવા આ ભાઈના જે અમારા માટે જે સારા ગુણો હતા ને, એવા ગુણો અમને આ એક એક લોકોમાંથી મળે. અને એટલા માટે આજે આપણે પ્રેરણા પ્રતીક તરીકે આ વાતને આપણી સાથે રજૂ કરી રહ્યા છે. બધામાં કોઈ સારો ગુણ હોય ને, કોઈ સાચું બોલનાર માણસ હોય, કોઈ મહેનતુ માણસ હોય, કોઈ હાર્ડવર્કર હોય, કોઈ સારો કમ્યુનિકેટર હોય, કોઈ સારી લાગણીઓને રજૂ કરનારો માણસ હોય. બધા ખબર છે ને મારી વાતને બધા સમજો છો ને શું કહેવા માંગુ છું? પણ આપણે બધા એક ક્વોલિટીઝ ઉપર વર્ક કરવા કરતા એક મહાન ક્વોલિટીઝ કે જે નરસિંહ મહેતાનું ભજન હતું, જે ગાંધીજીને ખૂબ ગમતું હતું, એ ભજન ઉપર આજે થોડું પ્રેરણા ઉપર કામ કરીએ કે આ ગુણ જીવનમાં હોય તો આપણને કેવી શક્તિ મળે, કેવી તાકાત મળે, કેવી એનર્જી મળે, કેવો ફ્લો મળે, કેવી મજા આવે. કેમ કે છે ને સાહેબ, અત્યારે આપણું જીવન એવું બની ગયું છે કે નાનકડી સવારથી શરૂ કરીને સાંજે રાતે પૂરું થાય, અને એમાં આપણે લાઈફને એવી રીતે સ્પોઇલ કરી છે કે આપણને સાચા હેતુની અંદર શું જોઈએ છે કંઈ મળતું જ નથી. થોડો પ્રયત્ન આપણે જાતે કરવો પડશે. આજે આપણી સાંજે આપણી બાજુમાં બેઠેલો વ્યક્તિ એના મગજમાં શું ચાલે છે એની આપણને ખબર પડતી નથી. સવારે આપણે વાંચીએ છીએ કે એને સુસાઇડ કરી લીધું છે. કેમ કે માણસોને શોર્ટકટ તરફ બહુ આગળ વધી રહ્યા છે. નાની નાની વાતોમાં શોર્ટકટ બહુ લઈ રહ્યા છે. અને શોર્ટકટ પામનારા વ્યક્તિઓને થોડી એનર્જી આપી અને સાચી ઇન્સ્પિરેશન સમજાવી. વોટ ઇઝ રિયલ પ્રેરણા? ખોટું લગાડવાની જરૂર નથી અને ઉર્જાથી મનને મોટું કરવાની પણ જરૂર છે. કેમ કે માં છે ને, માં એના શબ્દોમાંથી પ્રેમ આવે અને બાપના શબ્દોમાંથી ઇન્સ્પિરેશન આવે. આ દુનિયાની સૌથી મોટી પ્રેરણા કોઈ આપણને આપના શબ્દો હોય તો એ બાપના શબ્દો હોય. અને એટલા માટે બેઠેલા બધાને આ વસ્તુ પર થોડું કામ કરાવવું છે. પેલો ગુણ શીખીએ જે સમાજ, દેશ, રાષ્ટ્ર બધાને પછી કામ લાગશે, પેલા મારા પરિવારને કામ લાગશે. તમે કેટલા રૂપિયા રળો છો, તમે કેટલી સંપત્તિ બનાવી, એ મેટર કરતું જ નથી જ્યારે તમારું મન નબળું પડે છે ત્યારે. માટે બેઠેલા બધાને એક ક્વોલિટી ઉપર કામ કરવા માટે આજે હું ઇન્સ્પાયર કરું છું. થોડો પ્રયત્ન કરીશું ભાઈ, થઈ શકશે. આપણા વડાઓ આપણે છૂટી, આજે વડીલો બેઠા અને મારી વાત સીધી ઉતરી જશે. આ યંગ માટે મારે પછી એક એક્ઝામ્પલ આપવું પડશે. આમ 87 પછી જ્યારે જ્યારે કાળ પડતા ને દાદા, આ બધી વાતને સાંભળી છે તમને કહું છું, સાચી હોય તમે હોકારો દેજો. તો મગન દાદા, છગન દાદા, કરશન દાદા બધા ઓટલે બેઠા હોય ગામને પાદરે. વૈશાખ મહિનો પૂરો થઈ જાય, જેઠ મહિનો પૂરો થઈ જાય, અષાઢ મહિનો પૂરો થઈ જાય ને પછી છગનભાઈ મગન બાપાને એમ કે શું લાગે છગન આવશે? તો મગન બાપા કે નહીં આવે એવું લાગે. તો કરશન બાપા એવું કે ઓણ નહીં આવે તો પોર આવશે. આ તમને સમજાવવા હાટું સમજાવું છું. આને કહેવાય મજબૂત મનોબળ, સ્ટ્રોંગ માઇન્ડસેટ. અને આપણે જો શું કરીએ છીએ, એક ખાલી 3 મહિનાની નાનકડી અમથી મંદી આવે ને તો આ 3 મહિનાની મંદીમાં આપણે એવા ધંધામાં ચડી જઈએ છીએ જે ધંધો આપણા માટે કામનો જોતો નથી. ખોટું લગાડતા નહીં હો પ્લીઝ. કેમ કે મારે છે ને એ પ્રયત્ન હળવી શૈલીમાં તમને આ વાતો સમજાવી છે. સ્ટ્રોંગ માઇન્ડસેટ.
સ્ટ્રોંગ માઇન્ડસેટ આપણને જીતાડે છે. આમ જો બેટા, બે સરસ મજાના હાથ આપણી પાસે છે કે નહીં? મસ્ત મજાના. ખાલી વિચાર, આ બેમાંથી એક હાથ ન હોય તો શું થાય? નો થાય કામ. કામ થાય નહીં. એક દીકરી જન્મી ને બેટા, એને 3જા મહિને ખબર પડી ગઈ, 3જા મહિને, કે મારા બેમાંથી એક હાથ જ નથી. એના માતા પિતાએ 3 વર્ષ લગી એને કાંઈ ન કીધું. જેમ તમે કેમ સંભળાવો છો બેન, ત્યારે એમ કાંઈ ના કીધું. પણ એ દીકરી 3 વર્ષની થઈને પછી માએ એના માથા પર હાથ મૂકીને પૂછવાનું ચાલુ કર્યું, જો મજબૂત મનોબળ કોને કહેવાય? તમારે હવે એને એ આપવાનું છે. બેઠેલા બધાને હવે એ આપવાનું છે. સંતાનોને કદાચ 500 રૂપિયા ઓછા આપશો તો ચાલશે, 5 લાખની કદાચ એને FD નહીં કરાવો તો ચાલશે, પણ બેઠેલા બધાને સમજાવું છું, લોકહિતની વાત આપણે કરવી છે ને. UPL ઉમા પરિવાર લોકહિત, તો લોકહિતમાં પહેલો ગુણ, જેનું મજબૂત મનોબળ હશે એ આવનારા સમયમાં જીતશે. કેમ કે જીવન જીવવાની જડીબુટી છે મજબૂત મનોબળ. નાની નાની વાતોને મગજમાં નહીં ભરવાની, મનને મજબૂત કરવાનું. આ 3 વર્ષની દીકરીને માએ કીધું, બેટા આખી દુનિયા તને એમ કહેશે કે તારા બેમાંથી કંઈ હાથ નથી, તારા બેમાંથી કંઈ હાથ નથી, તારા બેમાંથી કંઈ હાથ નથી, તું શું બોલશે? કઈ ના બોલી દીકરી. થોડીક વાર શાંત રહી. રોજ માં કે તો પછી એક દિવસ દીકરીએ કીધું, માં તું કે, મારે શું કહેવાનું, તું કે એ કહું. તો માએ કીધું, તને દુનિયા એમ કે ને કે તારા બેમાંથી કઈ હાથ નહીં, બેમાંથી કઈ હાથ નહીં. જેટલા અવાજે સામેવાળો બોલતો હોય ને, એટલા જ અવાજે તારે એમ કહેવાનું કે હાથ ન હોય તો કાંઈ નહીં, ભક્તો છે ને. હાથ ન હોય તો કાંઈ નહીં, ભક્તો છે ને. આ જીવન જીવવાનો પહેલો ગુણ. ભાઈબંધ, ખીચામાં 50 રૂપિયા ઓછા હોય તો ચાલશે, પણ મજબૂત નબળું મનોબળ નહીં ચાલે. મનોબળને મજબૂત કરો કે આ તાકાત છે મારી પાસે, આ લડવાની તાકાત છે મારી પાસે. છોકરીએ નક્કી કર્યું કે મારી માં કે છે ને તો સાચું હશે. મજબૂત મનોબળ. જો કેવું મનોબળ બનાવ્યું. આ છોકરી 8 વર્ષની થઈ. જેટલા કામ આપણે હાથ વડે કરીએ છીએ ને, એ બધા જ કામ આ દીકરી પગ અને મોઢા વડે કરતી થઈ ગઈ. બધા જ કામ પગ અને મોઢા વડે આ દીકરી કરવા લાગી. એના મનમાં, ખુદના મનમાં સવાલ થયો કે બધા જ કામ થાય, પણ મારથી એક કામ નહીં થાય. બોલે, મારથી તીર નહીં ચલાવાય. કેમ કે એના માટે તો અંગૂઠો કપાણો તો બીજાથી શીખવું પડ્યું હતું. તો હું કેમ કરીશ? અને જઈને માને વાત કરી. મજબૂત મનોબળ. જો કે માં, મારથી આ તીર નહીં ચલાવાય. નહીં માં. એટલે માએ કીધું કે હા બેટા, તીર ચલાવવા માટે તો હાથ જોઈએ. તારી પાસે ક્યાં હાથ છે? આની કેસેટ તો ફિટ હતી. કોઈ પણ વ્યક્તિ એમ બોલે કે હાથ નથી, એટલે ઊંચા અવાજે એક જ વાત બોલવાની, હાથ ન હોય તો કાંઈ નહીં. જોરથી, હાથ ન હોય તો કાંઈ નહીં, હાથ ન હોય તો કાંઈ નહીં. દાદા, મજબૂત મનોબળ બનાવીને દીકરી 8 વર્ષ મહેનત કરી. ગામ, તાલુકો, જિલ્લો, શહેર, રાજ્ય, નગર નહીં, ઓલિમ્પિકમાં ગઈ. ઓલિમ્પિકમાં ગઈ. 3 ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ ભારત માટે લઈને આવી. એનું નામ છે શીતલ દેવી. હમણાં કદાચ જો આ લોકો સેટઅપ કરશે, તમને ફોટો પણ બતાવું. આ બેઠેલા બધાને કદાચ ના હોય તો ગૂગલમાં લખશો તો એનો ફોટો આવશે. 3 ગોલ્ડ મેડલ લાવી. હમણાં એને અર્જુન એવોર્ડ મળ્યો. ભાઈ, મજબૂત મનોબળ ખાલી કહું છું, આ સ્ટ્રોંગ માઇન્ડસેટ કહું છું. શીખવાડો આ બેઠેલા બચ્ચાઓને, બેઠેલા વડીલોને, બધા માતા પિતાને શીખવાડો કે આ માઇન્ડસેટ બનાવો. કેમ કે જિંદગી જીવવાની સૌથી મોટી મેડિસિન છે સ્ટ્રોંગ માઇન્ડસેટ. તમારું રિમોટ કંટ્રોલ તમે બીજાના હાથમાં ના આપો. કેવું થાય ખબર બેટા? આપણે મસ્ત કપડાં પહેરીને નીકળીએ ને, એટલે આપણી બાજુવાળી ફ્રેન્ડ આપણે, બ્લેક ટી શર્ટ તને સૂટ નથી થતું, આપણે ઘરે આવીને ચેન્જ કરી નાખીએ. આપણું રિમોટ કંટ્રોલ. હા, થોડું હસાવું તો વાંધો નહીં ને. હવે જે છે આ તમારી સ્થિતિમાં તમને શીખવવું છે, એટલા માટે પરિવારની ઈચ્છા, પરિવારની અનુકંપા લઉં છું દાદા. કેમ કે તો જે સમજમાં આવશે. આપણે મહિને 5 લાખ કમાઈએ એનો વાંધો જ નથી. આપણી પાસે વેરના છે એનો વાંધો જ નથી. બાજુવાળો SUV 777 કેમ લાવ્યો, એના હાથમાં આપણું રિમોટ છે. આપણી વેરનાની ખુશી એને આમ ચાપ દબાવીને પૂરી કરી દીધી. બોલો આ કે ના? નો ચાલે સાહેબ. માથા ઉપર હાથ મૂકો, બોલો મજબૂત મનોબળ. જોરથી બોલો, મજબૂત મનોબળ આપણને જીતાડે છે. સ્ટ્રોંગ માઇન્ડસેટ, મજબૂત મનોબળ બનાવો દાદા. એ બનશે તો આવનારું જીવન બહુ ગ્રેટ બનશે. અને અર્જુન એવોર્ડ મળ્યો. અર્જુન એવોર્ડ તો મળ્યો. મોદી સાહેબે એના માથા પર હાથ મૂક્યો અને એને કીધું કે બેટા, આખી દુનિયા છે ને મારાથી ઇન્સ્પાયર થાય છે, હું તારાથી ઇન્સ્પાયર થાઉં છું. આને કહેવાય મજબૂત મનોબળ, સ્ટ્રોંગ માઇન્ડસેટ. કેમ ના થાય સાહેબ? મેં નક્કી કર્યું છે એટલે મારે કરવું છે. આ મજબૂત મનોબળ સમાજના હિત માટે વાપરવાનું છે. આ મજબૂત મનોબળ પોતાના પરિવારને ઉત્થાન માટે વાપરવાનું છે. આ મજબૂત મનોબળ આપણે સપના જોઈને પૂરા કરવા માટે વાપરવાનું છે. અને એ મજબૂત મનોબળ શું કરાવે?
છેલ્લા બધા લોકોને કહું છું, મોટા સપના બતાવે. આ યુપીએલ ઉમિયા પરિવાર લોકહિતનું કામ ક્યારે કરી શકે? જ્યારે લોકો મજબૂત થાય ત્યારે. સંજયભાઈ એક મજબૂત માણસ હતો, એને સમાજ માટે બહુ કામ કર્યું. કેમ કે એની પાસે હતું એટલે એ આપતો હતો. આપણી પાસે ના હોય તો આપણે શું આપી શકીએ? આપણે સારું સપનું તો ચોક્કસ આપી શકીએ, સારું સપનું ચોક્કસ આપી શકીએ. આ તમારા બાળકોને લો, તમને ફોટો બતાવ્યો. હજુ એક બતાવો બેટા. મોદી સાહેબ જે માથા ઉપર હાથ મૂકતા હોય ફોટો હશે. અચ્છા, એક જ તે ડાઉનલોડ કર્યો હતો. અચ્છા, એના માટે તાળી પાડો ભાઈ. એ ભાઈ મારી હારે કામ કરી રહ્યા છે, ધન્યવાદ. હમણાં મારે તમને આ જ બતાવવું છે બસ. થોડું મજબૂત મનોબળ. બા સમજો છો ને? જો બા બોલે છે વાહ, તાળી પાડો એના માટે. હું છે ને વિચારતો હતો કે હું વડીલો, કેમ કે વડીલો બી એટલા હશે એમ, તો હું કેમ ટચ કરાવીશ આ ટોપિક. આ વાત કરું છું. મજબૂત મનોબળ આપણને જીતાડે છે. મનને મજબૂત કરો બસ. સાચું કહું છું ને બાપા? અને આજ કોઈક માગે ને તો આપણે 3 લાખ રૂપિયા સમાજ માટે આપીએ છીએ, કેમ કે આપણું મનોબળ મજબૂત થયું છે. ભલા માણસ, આ જેટલા યુવાનો મને સાંભળે છે ને સમજાવું છું, વડીલો પાસે આપણે આ શીખવાનું, સપનું મોટું કરો. સાહેબ, સપના એ નથી જે ઊંઘમાં આવે છે. સપના એ છે જે સુવા નથી દેતા, જે સુવા ના દે સપના છે. કયું સપનું જોવાનું શુભ? કે મારા પપ્પાને આટલા બધા લોકો પ્રેમ કરે છે, મારે એવું કામ કરવું છે કે જેટલા લોકો મારા પપ્પાને પ્રેમ કરે છે ને એ જ પ્રેમ હું એને આપી શકું. આ સપનું એને જીવત કરાવશે દોસ્તો. સપનું આપણને મોટું કરશે. અને જેટલા બીજા વડીલો બેઠા છે એને સમજાવું, તમારા દીકરા તમારા માટે સપના જોઈ રહ્યા છે. ખબર કેમ પડે? જ્યારે તમે ઘરે આવો 11:30 12 વાગે ઘરે પહોંચો, આમ દરવાજો ખોલો ભાઈબંધ, અને તમારી દીકરી કે મહેનત કરતા દેખાય ને તો સમજી જવાનું તમારા સપના પૂરા કરવા માટે એ કામ કરે છે. માવેલી 5 વાગે ઉઠીને કદાચ સંતાનો કામ કરતા દેખાય તો સમજવાનું કે સપના પૂરા કરવા માટે કામ કરે છે. જે રસ્તે પપ્પા ચાલ્યા હોય, જે રસ્તે દુનિયા ચાલી હોય, એ રસ્તે બાળકો ચાલતા દેખાય તો સમજવાનું કે સપના પૂરા કરવા માટે કામ કરે છે. અને કોઈ બીજું સપનું આપણી પાસે ના હોય ને બેટા, તો એક સપનું તને હું આપું. એ સપનું જોવા જેવું ખરું, એમાં ફાયદો જ થાય. ગરીબ જન્મવું ને એ ગુનો નથી બેટા, પણ માતા પિતા ગરીબ મરે તો આનાથી મોટી બીજી કોઈ ભૂલે નથી. એને અમીર બનાવવાનું સપનું જોવો એટલે મન મજબૂત થઈ જાય. સાહેબ, મનને મજબૂત કરવાની કળા બતાવી રહ્યો છું. સ્ટ્રોંગ માઇન્ડસેટ, નબળી વાત નહીં. જે કરીએ છીએ બેસ્ટ કરીએ, જે કરીએ છીએ ગ્રેટ કરીએ, જે કરીએ છીએ સૌથી સારું કરીએ, અને જે થઈ રહ્યું છે સૌથી બેસ્ટ કરીએ. ખબર કેમ પડે કે આપણું મજબૂત મનોબળ બનશે? તો એના માટે એક ભજન સંભળાવું. આજે એક બહુ અલગ રીતે, કદાચ વર્ષો પછી 2015-16માં હું આ ટેકનિક પર કામ કરતો, પછી આ ટેકનિક મેં છોડી હતી, પણ હવે મારા બધા પ્રોગ્રામ આ ટેકનિક પર આવવાના છે, એટલે તમારે પહેલો પ્રયોગ કરી રહ્યો છું. તમને એક ભજન સંભળાવું છું. બધા પોતાની આંખોને બંધ કરીએ, ઊંડો શ્વાસ લઈએ. નરસિંહ મહેતા સવારમાં 5:30 5 વાગે ઉઠી ઠાકોરજીની મૂર્તિની સામે બેસી જાય, હાથમાં એકતારો લે. પ્રેરણા આપું છું ને, ઇન્સ્પિરેશન. ટક 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 એકતારો શરૂ કરે અને લોકોને કે વૈષ્ણવજન ગાઈએ આપણે સાથે, બધા બધા જ ગાઈએ સાથે સુરમાં. પીડ પરાઈ બીજાના દુઃખને જોઈ શકે એનું મજબૂત મનોબળ બને, એ વૈષ્ણવજન બને. ક્યાં વાત! બધા જ ગાઈએ સુરમાં. બીજાના દુઃખે ઉપકાર કરે, મન અભિમાન અભિમાન નહીં બનવાનું. અભિમાન નહીં બને જીતશે. એરોગન્સ, ઈગો, એટીટ્યુડ ના ચાલે. વૈષ્ણવજન તો તેને કહીએ. સકળ લોક સહુને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ કાચ મન
ધન જનની તેની રે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવજન તો તેને કહીએ સમદૃષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માતરે જીભવા અસત્ય ના બોલે, અસત્ય ન બોલે જીહવા થકી અસત્ય ન બોલે પરધન નવ જાલે હાથ રે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવજન તો તેને કહીએ લાશ કરી છે, પણ આ વાત એટલા માટે કરું છું કે મારે બેઠેલા બધાને પ્રેરણા પ્રતીક બનાવવા છે, મોડેલ બનાવવા છે ઇન્સ્પિરેશનના. ત્યારે સાંભળજો એક એક શબ્દ. મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે રામ નામ શું તાળી લાગી રામ નામ શું તાળી રે લાગી સકળ તીરથ તેના તન મારે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવજન તો તમારી આંખો. આ વડીલો માટેનું ભજન હતું, પણ યુથને આ ભજનમાં આપણે ઇન્વોલ્વ કરવા છે. આપણે બધા જ જાણીએ છીએ અને એટલા માટે થોડો ફેરફાર આજથી કરીએ કે એવા સર્કલમાં બેસીએ, એવા લોકો હારે બેસીએ કે જે આપણી પ્રગતિ માટે કામના હોય. મિત્ર એ ના હોય કે જે 135ના માવા માટે આપણું ખીચું ફાડી નાખે. મિત્ર એ હોય કે એને ખબર પડી જાય કે આપણો મિત્ર મુસીબતમાં છે ને આપણા ખીચામાં 2000 રૂપિયા મૂકી દે. એવા મિત્રને જો આપણે બતાવીએ તો સાચા અર્થમાં આપણે જીવનની નવી ઉર્જાને બચાવીએ છીએ. અને એ માટે થોડી વાત તમને કરવી છે. આપ બધા જાણો છો કુરુક્ષેત્રના મેદાનની અંદર જેની પાસે 11 અક્ષરની સેના હતી, એવા 11 અક્ષરની સેનાવાળા કૌરવો હારી ગયા, અને જેની પાસે બહુ યોદ્ધા નહોતા અને ખાલી ભગવાન સારથી રૂપે બેઠા હતા, એ પાંડવો જીતી ગયા. આવું કેમ થયું? આવું કેમ થયું? કેમ કે એની સાથે સપોર્ટર કોણ છે એની બહુ મોટી વાત છે, એનો માહોલ કોણ છે એની બહુ મોટી વાત છે. આજે યુપીએલે જે આ કર્યું છે ને આ માહોલ બનાવવાનું કામ કર્યું છે. આ માહોલ બહુ મોટી વાત છે. ઓલા આખો દિવસ લડી મહેનત કરીને આવે ને એટલે એની છાવણીમાં એક માણસ આમ પગ કરીને બેઠો હોય, ભાંજે તુજસે ના હોગા, ભાંજે તુજસે ના હોગા. અને આ બાજુ ખંભા પર હાથ મૂકી અને ભગવાન કૃષ્ણ કે વાહ ભીમ વાહ શું લડ્યો, વાહ નકુલ વાહ શું લડ્યો, વાહ સહદેવ વાહ શું વાત છે, વાહ યુધિષ્ઠિર શું સરસ મજાની વ્યૂહરચના બનાવી. બેઠેલા બધાને સમજાવવા માંગુ છું, જો ખરેખર મજબૂત મનોબળના માણસ બનવું છે, ખરેખર પ્રેરણા પ્રતીક બનવું છે, ખરેખર આપણા જીવનથી લોકોને ઇન્સ્પાયર કરવા છે, એક નાનકડો ફેરફાર કરજો. આપણા માટે, દુનિયા માટે, વિશ્વ માટે નથી કહેતો, આપણે જ્યાં રહીએ છીએ સમાજ માટે બની શકાય ને તો કોઈના માટે કૃષ્ણ બનજો સાહેબ. શકુની ના બનતા. જે કૃષ્ણ બને છે એને લોકો યાદ કરે છે, જે શકુની બને છે એને કોઈ યાદ કરતો નથી. લોકો માટે પીઠબળ બનજો, લોકો માટે મનોબળ બનજો, તો સાચા અર્થની અંદર તમારું આજુબાજુનું માહોલ ચેન્જ થશે. મને એ ગમ્યું કે આજે આ પરિવાર મારી વાતથી હસી રહ્યો છે. એકવાર તાળીઓ પાડીએ. બસ આ પ્રેરણા છે. શીતલબેન આભાર તમારો, કેમ કે તમારા ચહેરાની મુસ્કાનથી ફરીવાર આ ચહેરા પર મુસ્કાન આવશે.
દ્રૌપદીએ નક્કી કર્યું હતું કે મારે તો ભગવાને કૃષ્ણએ કીધું છે કે અર્જુનની હારે લગ્ન કરવાના છે, અને કર્ણએ આમ કરીને માથમાં ધનુષ લીધું. ખબર હતી દ્રૌપદીને કે કર્ણ તો અર્જુન કરતા પણ સારો ધનુર્ધર છે, એટલે તરત એને કહેવાનું એવું હતું. બહેનો સાંભળો છો ને, બધી બહેનો, જો લોચો બતાવું છું, કોઈને કહેતા નહીં. આજ સમજી ગયા ને, એટલે આજે પ્રેરણા તમારા ઘરની તમે બની ગયા. તમારા બાળકો પ્રેરણામય, તમારી હાહુ પ્રેરણામય, તમે પ્રેરણામય, અને તમારું પાડોશી પ્રેરણામય. કેમ કે ઘણી બહેનો અહીંયા બેઠી છે, એ છે બહેનો, પણ એ સ્વરૂપ તો છે ને. તો એ બહેનો માટે કહું છું કે આ કમ્યુનિકેશન ના કરતા. ભગવાન કૃષ્ણએ કીધું હતું કે તારે અર્જુનને લગ્ન કરવાના છે, મતલબ દ્રૌપદીએ લગ્ન કોઈ હારે કરવા હતા? અર્જુનની હારે. પણ એને એમ ન કીધું કે મારે અર્જુનની હારે લગ્ન કરવા છે એટલે તારે નથી કરવા. એને હું કીધું ખબર છે? તું સુત પુત્ર છો ને એટલે લગ્ન નથી કરવા. આને કહેવાય દ્રૌપદી કમ્યુનિકેશન. આપણે રોજ આમ જ કરીએ છીએ, સમજી ગઈ બેન? આપણે રોજ આવું જ કરીએ છીએ. આપણે બહાર જમવું હોય ને ભાઈબંધ, એટલે ઘરેથી ફોન આવે ને તો આપણે શું કહીએ ખબર? ઉનાળો છે, હમણાં નાસ્તો કર્યો છે, થોડીક વાર એમ ન કહીએ બહાર જમવું છે. આ જેટલા લોકો મારી વાતને સાંભળો, બધા સમજી શકો છો ને? હા કે ના? તો મજબૂત મનોબળને પ્રેરણાનો સ્ત્રોત બનવો હોય તો ડબલ ગેમ નહીં રમવાની, દ્રૌપદી કમ્યુનિકેશન નહીં કરવાનું. પેટમાં દુખતું હોય ક્યારેય એમ નહીં કહેવાનું મને માથું દુખે છે. પેટમાં દુખતું હોય ને એમ જ કહેવાનું મને પેટમાં દુખ. જો બાજુમાં બેઠ બેઠો કે માથું દુખે છે. એક ગુણ બહુ કોમન છે, અને એ છે ને વાત કરતા હારી આવડે. તમે બે ગીતમાં સાંભળ્યું છે કે સાંભળવું પડે, બોલવું પડે, બોલવું પડે, સાંભળવું પડે. આપણે બધા શું કરીએ છીએ ખબર? આપણે સાંભળતા નથી કાંઈ. આપણે પેલો બોલવાનું ચાલુ કરે ને એટલે આપણે આપણો જવાબ મગજમાં તૈયાર કરીએ છીએ. તારું બોલવાનું ખાલી પતવા દે, મારી પાસે મારો જવાબ તૈયાર જ. જો લોચો અહીંયાથી પડ્યો છે, તકલીફ અહીંયાથી પડી. થોડું સમજો મારી વાત. જો કાકા, હું નથી કહેતો, આપણી બોડી એવું કહે છે કે આપણી ભાઈ મોઢું એક છે અને કાન બે છે. આમ કરો, જો ચેક કરો, મોઢું લોબા દેખાડો, મોઢું એક છે, કાન બીજું. મોઢુંનું કામ બોલવાનું નથી, મોઢાનું બાય પ્રોડક્ટ વાળું કામ, એક્સ કામ, બીજું કામ એ બોલવાનું છે. મોઢાનું પહેલું કામ તો ચાવવાનું છે, ખાવાનું છે, પાણી પીવાનું છે. મોઢાનું બીજું કામ શું છે? બોલવાનું. કાનનું જો, કાનનું એક જ કામ છે. આમ કરો, કાનનું એક જ કામ. કયું? અને કેટલા આપ્યા છે? જોરથી કેટલા આપ્યા છે? તો તમારે દ્રૌપદી કમ્યુનિકેશન ના કરવું હોય તો તમારે કોઈ પણ વ્યક્તિ જ્યારે બોલતો હોય ત્યારે એને 2 ગણો સાંભળવાનો, અને બહુ મન થાય તો એક વાર બોલવાનું. સંભળાય છે કે નથી સંભળાતું? અને આ કોને લાગુ પડે છે? ભાઈઓને ઓછું પડે છે. થોડો ફેરફાર કહું છું. તો એ કમ્યુનિકેશન જો ગ્રેટ થાય તો આપણે પ્રેરણા પ્રતિક બની શકીએ. હું એક્ઝામ્પલ આપું, તમે સાંભળ્યા કરો એમાં નથી કરવું. તમને બધાને ખબર છે. હું એક વ્યક્તિનું નામ લઉં, એની વાર્તા કરું, તમને મજા આવે, તમે તાલી પાડો, પણ એ વાર્તા તમને કંઈ શીખવા ના મળે. મારે તમને પ્રેક્ટિકલ શીખવવું છે કે જે વ્યક્તિ પ્રેરણા આપતો હોય, જે વ્યક્તિ લોકો માટે કંઈક કરતો હોય, વ્યક્તિમાં કેવો ગુણ હોય? એ સારો કમ્યુનિકેટર હોય. પ્રોબ્લેમ શું છે ખબર? આપણા જીવનના જેટલા પ્રશ્નો ચાલે છે ને, એ જીવનમાં ચાલતા બધા જ પ્રશ્નોમાંથી 70% પ્રશ્નો એવા છે કે જેમાં આપણે બરાબર વાત નથી કરતા. બસ થોડોક ફેરફાર કરીએ આજથી. પ્રેરણા પ્રતિકનો ભાવ પ્રગટ કરીને આપણે માત્ર ને માત્ર વાતો કરવા માટેની ઉર્જાઓને વધારી દઈએ. બસ થોડો બદલાવ કરીએ. બોલો, તૈયાર છો? બોલો હા કે ના? એકદમ ઇઝી છે, બહુ અઘરું નથી, આ બહુ સહેલું છે. તો કરવાનું શું? આપણે જે બોલ્યા કરીએ છીએ એની અસર સામેવાળા પર ખાલી 5% થાય છે. બક 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 કર્યા કરીએ ને, જેમ કે સાસુ વહુને બોલે, વહુ સાસુને બોલે, જેઠાણી દેરાણીને બોલે, ભાઈ ભાઈને બોલે, બિઝનેસમાં તમે તમારા એમ્પ્લોયને બોલો, તમે તમારા માણસોને બોલો, પાડોશીને બોલો, ભાગીદારને બોલો, એની અસર ખાલી 5% થાય. પણ આપણે નથી બોલતા ને સાહેબ, એની અસર સામેવાળા પર 97% થાય, જેને બોડી લેંગ્વેજ કહેવાય. બેઠેલા બધાને સમજાવવા માંગુ છું, 97% અસર સામેવાળા ઉપર આપણા બોડીની થાય છે, આપણા શરીરની થાય છે. મારે આ છે ને આ વિષય ઉપર વાત કરી હતી, પણ એના માટે વધારે સમય જોશે. ક્યારેક યુપીએલ મને જો સમય આપશે ને તો હું તમને લાઈવ એક્ઝામ્પલ આપીને બતાવીશ કે બોડી લેંગ્વેજની અસર સામેવાળા ઉપર કેટલી થાય. પણ આજે ખાલી 2-3 સેમ્પલ ખાલી બતાવું, તમને સમજાય એટલા માટે. આના પર વિચાર કરવાની જરૂર છે. જેટલા લોકો મને સાંભળો છો, હવેથી આપણે ઇમોશન કમ્યુનિકેશન કરીશું. જો આપણે પ્રેરણાના સ્ત્રોત બનવું છે, લીડર બનવું છે, પ્રેરક વક્તા બનવું હશે, સારી રીતે વાત કરવી હશે, આપણને લોકો યાદ રાખે એવું જીવન જીવવું હશે. કેમ કે મારો આજનો ગોલ એ છે કે મારે બેઠેલામાંથી 15 થી 20 લોકોને એવી રીતે મજબૂત બનાવવા છે કે યુપીએલ જ્યારે જ્યારે હાકલ કરે અથવા જ્યારે સમાજનું કામ આવે તે ઊંચો હાથ કરીને કે હું તૈયાર છું. આ થાય તો આજે આપણે સંજયભાઈ માટે મળ્યા છીએ સાર્થક થાય, બાકી વાતો કરે સાર્થક ન થાય. ખાલી એમના માટે 2 મિનિટનું મૌન એ સાર્થકતું નથી, પણ એના જેવો ગુણ ડેવલપ કરવો એ સાર્થકપણું છે. બોલો હા કે ના? તો આ તમને કમ્યુનિકેશન શીખવાડો, બહુ ઇઝી. જો ટ્રાય કરો, બધા આમ જ કરો. બોલો, મોઢું બોલે,
40-50 લોકો નથી બોલતા એને કહું તમે બોલશો તો આજે હું તમને એ શીખવાડીશ કે જિંદગીના 70% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, જરીકે એની મજબૂત બંધ થઈ જાય. બેન લોચો શું પડે છે ખબર? આપણે કહેવું હોય ને એ કહેવાતું નથી, આપણે બોલવું હોય ને એ બોલાતું નથી, આપણે બોલીએ છીએ ને સામે વાળા સમજતા નથી, અને આપણે સમજાવવું એ આપણાથી કહેવાતું નથી. બોલો હા કે ના? આ તમારા જેવો એક ભાઈબંધ આ ઊભો તો આમ મસ્ત મજાનો મજબૂત તૈયાર થઈને, અને સામેથી છે ને ગામના મુખી આવતા હતા. મુખી પેલા ગામના સરપંચ કહેવાય ને, આમ મુખી આવતા હતા, ઘોડો હતો હાથમાં, ઘોડો મુખી આમ આમ ચલાવતા ચલાવતા આવે, અને ભાઈએ વિચાર્યું કે મુખી રાજા કહું, મુખી દાદા કહું, મુખી ચાચા કહું, મુખી જી કહું, મુખી શેઠ કહું, મુખી સાહેબ કહું. એમાં દાદા મુખી બાજુમાં આવી ગયા. ભાઈ કે મુખી ભૂખી. પડી ગયો લોચો. આ ભાઈને જેવો લોચો પડ્યો એવો લોચો આપણે રોજ પડે છે. બોલો હા કે ના? તો મારે તમને એ સમજાવવું છે કે થોડું બોલીને સોલ્વ કરીએ. કેમ પ્રેરક બનવું છે ને તો બોલીને સોલ્વ કરીએ. આપણી ઢીંગલી, આપણી દીકરી આપણી વાતને સમજી ક્યારે શકે? જ્યારે આપણે એને સમજાવીએ ત્યારે. પ્રથમ પ્રોબ્લેમ તો જુઓ કેવો થયો છે. સાચા અર્થમાં આપણે સમજાવતા નથી એટલે સામેવાળા સમજતા નથી. બોલો હા કે ના? અને પ્રોબ્લેમ એવો છે કે આપણે સામેવાળાની જ ભૂલ કાઢીએ છીએ. જો હું તમને એક ડેમો બતાવીને સમજાવું, અને બધાને સમજાઈ જાય એટલા માટે, કેમ કે મને એવું લાગ્યું કે આખા વૈષ્ણવજન ભજનમાંથી આ યુપીએ કડાપાટીદાર સમાજના 52 ગામના વડીલોમાં એક મારે આજે ગુણ શીખવાડવો હોય તો કયો શીખવાડું? સાચું બોલતા, હૃદયથી બોલતા અને સ્પષ્ટ બોલતા. આટલું શીખવાડી દઉં તો પ્રેરક બની જાય. બોલો હા કે ના? તમારે 1 જાન્યુઆરીથી લઈ અને 31 જાન્યુઆરી સુધીમાં તમારા લોકોના બર્થડેટને ગોઠવવાની છે. 1 જાન્યુઆરીથી લઈ, સાલનું મહત્વ નથી, 1 થી લઈ 31માં તમારું આમ તમારો ક્રમ આવવો જોઈએ. શરત ખાલી એટલી છે, તમારે બોલવાનું નથી. કરો, જોજો બધાય. 31 જાન્યુઆરી બોલવાનું નથી. એક મિનિટ સ્ટોપ કરો. તમારે લોકોને બોલવાનું નથી. હવે તમને સમજાઈ જશે હું શીખવા આવ્યો છું. અહીંયાથી મને ભી કરે, મારો પણ જાન્યુઆરી બર્થડે નથી આવતો, પણ ડિસેમ્બરમાં તો આવે હે ને. 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર સુધીમાં તમારો બર્થડે આવતો હોય એમ તમારે ક્રમમાં ગોઠવવાનું. એમ જ કીધું ભાઈ, ગોઠવવા લાગો. એ બેન નથી બોલવાનું, ગોઠવો. કેમ આ લોકો ગોઠવી નહીં શકતા હોય? સ્ટોપ. યસ, સમજી ગયા? આ તમને લાઈવ એક્ઝામ્પલ બતાવું છું મારી વાલી બેન, કે માણસ જો બોલી ન શકે ને તો એક ખાલી બર્થડેટ ન કહી શકે. આપણા ઘરમાં એવી કેટલી દીકરીઓ, કેટલાય દીકરાઓ અને કેટલાય બાપ બોલ્યા વગર છેલ્લા 20 વર્ષથી બેઠા છે. જો એને મજબૂત બનાવવા હોય ને તો એને ખોલવા પડશે. એ ખુલશે નહીં ને તો આ કાંત થશે. કરો પ્રયત્ન, તમારી પાસે 5 મિનિટનો સમય છે, તરફથી કરો. ઈશારાથી તમે કહી શકો છો, ઈશારાથી, આંગળીઓથી. દેખાય છે ને? દર બીજી મિનિટે નિયમ તોડે છે. જીવનમાં જે વ્યક્તિ નિયમ તોડે ક્યાંય ના ચાલે. હાથ ઉપર કરો, બોલો નજર હટી, ઉપર હાથ, બોલો નજર હટી, ઉપર હાથ, બોલો નજર હટી, દુર્ઘટના ઘટી. જે નિયમ તોડે દુનિયામાં ક્યાંય ચાલે નહીં. જો કોઈ એક વ્યક્તિ આગળ આવીને જવાબદારી લે તો દુનિયાનું કોઈ પણ કામ થાય. પ્રેરક બનવું હોય, પ્રેરણાનું સ્ત્રોત બનવું હોય તો જિંદગીનો પહેલો સિદ્ધાંત છે જવાબદારી લેતા શીખો. સાહેબ, જે જવાબદારી લે છે એ જીતે છે. સાંભળજો મારી વાત. દક્ષિણ આફ્રિકાની એ ટ્રેનમાંથી માત્ર ગાંધી નીચે ઉતારવામાં નહોતા આવ્યા. ગાંધી જેવા 67 લોકો હતા, એમાંથી 52 લોકો ઇન્ડિયન હતા, એમાંથી 3 લોકો બેરિસ્ટર હતા. આપણને વાર્તા એવી સાંભળવા મળી છે, ગાંધીને 1 વાર નીચે ઉતાર્યા નહીં, ગાંધીને 3 વાર નીચે ઉતાર્યા હતા. નીચે ઉતાર્યા, મુઠ્ઠી વાળી સંકલ્પ કર્યો કે આગડા કૂતરાની મોતે મરીશ પણ ભારતને આઝાદી અપાવીશ. આને કહેવાય જવાબદારી. સાહેબ, જે જવાબદારી લે છે એ પ્રેરણામય બને છે. આ 10 જણા ઊભા છે, આમાંથી એકય જવાબદારી લેતો નથી કે આપણે ગોઠવાવું છે. એટલે આ ગોઠવાતા, અહીંયા ગોઠવાતા નથી ને આમે ગોઠવાતા નથી. તમારામાંથી એક લીડર બનીને જો આગળ આવે તો તમારું કામ શરૂ થાય. હું તમને ટિપ્સ આપતો જાઉં છું પ્રેરક બનવાની. મજા આવે છે શીખવાની. આપ લો, ખીચામાં નાખીને બરોબર શું થાય? અદબ પડે નો બરાબર થાય. એમાં તમારામાંથી એક લીડર બનીને આગળ આવે, બધાને ગાઈડ કરે તો કામ થાય. કેટલા લોકો સમજી રહ્યા છે? વાહ ભાઈ વાહ, જબરદસ્ત. બોલા વગર થાય ને બેન. સાંભળ મારી વાત, તું ક્યારની બોલે, બોલવાની ના પડો, બોલવાનું નથી. બોલીને હું કાઢ લીધું એ મને કે. બોલવાનું નહીં, બોલ્યા વગર જ કરવાનું છે. હા, આ ઈશારા ઉપર. તાલી પાડો, તાલી પાડો. પ્રેરણાના સ્ત્રોત બનાવી દો. જો આજે બોલે છે ભાઈ, બોલે છે ભાઈ, બોલે છે.
કઈ નહીં, નહીં, મહિના પ્રમાણે. એ બોલમાં કેટલા લોકો મારી વાતને સમજી રહ્યા છે? અચ્છા, હવે ફટાફટ ગોઠવી દો. તમારી પાસે 2 મિનિટ છે, ઝડપથી. બોલો મને. ઓકે છે એવું તું બોલો તોય બોલો, જો મારા માટે બોલો. ઓકે છે? અચ્છા, જોજો ભાઈ કેટલા કોન્ફિડન્સ થી બોલે છે. ઓકે છે. સાંભળો દાદા, થોડીક વાર પછી તમારો વારો લઉં છું. આ ઘડીએ દાદા ઘડીક ખમીને તમારું આવે છે. હા, પ્રેરણાના સ્ત્રોત. જો પૂરી ઉર્જા. આમ કયો તમારી બર્થ ડેટ બોલો. 1 જાન્યુઆરી 7 જાન્યુઆરી 20 January. 4 એપ્રિલ 21 April. પતી ગયું? પૂરું થઈ ગયું? અચ્છા, ભાઈને પૂછી આની ભાઈ જવાબ બહુ હોય, આવું કેમ થયું? એને ઓવર કોન્ફિડન્સ. જોયું? એને જ બધી ભૂલ એની જ છે. માળો કે બેઠો બેઠો એનું ઓવર કોન્ફિડન્સ છે. આપણે સાલા એવા સાંભળો છો ને, ગુણ શીખવાડું છું. ખરેખર કહું છું, આટલા ઇઝી વેમાં ક્યારે શીખવાડ્યું નથી. આપણે કેવા માણસો બની ગયા છે ખબર? બીજાની નાની એમથી કાચની બારી જોઈએ ને, આમ પથ્થર ઉપાડીએ છીએ, ટાક કરતો મારીએ છીએ. આપણે એ ભૂલી જાય કે આપણો આખો બંગલો કાચનો છે યાર. આપણે આપણા પર કામ કરીએ તો જીવન બદલવાની શરૂઆત થાય. બોલો હા કે ના? અચ્છા, તમે શું કીધું કે એને બરાબર ન કર્યું એમ? મેં એને એમ નથી કીધું એને બરોબર ન કર્યું, પણ એમ થોડુંક ઓવર કોન્ફિડન્સ. હવે આપણે આગળ વધીએ થોડુંક. જો હમણાં શું થાય છે. આ બેન રોતી નહીં હતું ક્યાંક. 5th April. હા, ફરીવાર બોલો. 5th April. બોલો 21 April. બોલો. 5th April. ગુજરાતીમાં કહું બા, આ 5 સારે આવી, આ 21 સારે આવી. આને મોર રહેવાનું હતું, આને વાયા રહેવાનું હતું. અચ્છા, આ તમને એટલા માટે બતાવું છું કે આ તો ખાલી તારીખની વાત છે દોસ્ત. આપણે આખા જીવનમાં આવું કરીએ છીએ. બોલો હા કે ના? બોલો હા કે ના? અચ્છા, હજી આગળ વધુ જોજો, હજી લોચો શરૂ થાય. 13 મે. 13 મે. બોલો આધાર કાર્ડ બતાવો તો. હારે નથી. ઈ જ છે. 2nd November. 15 December. 6 ડિસેમ્બર. 15 December. 6 ડિસેમ્બર. 15 December. 6 ડિસેમ્બર. કેટલા લોકો મારી વાતને સમજી રહ્યા છે? યસ ઓર નો? આ તમને લાઈવ બતાવું છું. દેટ ઇઝ ડેમોસ્ટ્રેટ. આ ડેમો છે જે તમને હું બતાવું છું. કોણ કોણ મારી વાતને સમજી રહ્યા છે, કોને કોને ખબર પડી રહી છે? લવલી પીપલ, મજબૂત મનોબળ બનાવવા માટે આ વાતને શેર કરું છું. થોડું આના પર કામ કરજો, થોડું આને સમજવાની શરૂઆત કરજો. આજથી આપણે આના પર કામ કરીએ. અહીંયા ચાલે છે નહીં, મોઢા પર આવે છે, એના પર કામ કરીએ. તમારા લોકો માટે એકવાર જોરદાર તાળીઓ પાડો. આ લોકો માટે. તમે લોકો ઊભા રહેવા માટે કમ્ફર્ટ છો? થોડા સ્લાઇનમાં આવી જાઓ એટલે સીધા બી જાઓ. યસ, હું તમને સમજાવું. આજથી આપણે કેવું કમ્યુનિકેશન કરવું છે. હાથ પર આમ લાવો, બોલો મારી સાથે. બોલો મો બોલે. મો એટલે મોઢું. મો બોલે, કાન સાંભળે. એકવાર જોરથી બોલો. મો બોલે, કાન સાંભળે. મો બોલે, કાન સાંભળે. દિમાગ બોલે, દિમાગ સાંભળે. દિમાગ સમજે નહીં, પણ આપણે દિમાગને બોલાવવાનું છે. કેટલી હોશિયાર છે કે ભાઈ દિમાગ બોલે નહીં, દિમાગ સમજે. આટલું તું સમજી ગયું તો કે લોચો જ નતો પડવાનો. બોલો મારી યાર, પ્લીઝ 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 પ્લીઝ. આજે હું તમને શીખવાડવા જઈ રહ્યો છું. પહેલા કોને બોલો? મોઢું બોલે, કાન સાંભળે, દિમાગ બોલે, દિમાગ સાંભળે, દિલ બોલે, દિલ સાંભળે. એકવાર બધા મારી યાર. મોઢું બોલે, કાન સાંભળે, દિમાગ બોલે, દિમાગ સાંભળે, દિલ બોલે, દિલ સાંભળે. જો આવું થાય તો આને પરફેક્ટ કમ્યુનિકેશન કહેવાય. આજે બેઠેલા બધાને પ્રેરણા પ્રતિકમાંથી મારે એક સૌથી મહત્વનો ગુણ શીખવાડવો છે, જેનું નામ છે સંવાદ. આપણે આજ આ હોલ છોડીએ, બધાની આંખો બંધ છે. આ બેનને હું એક્શન શીખવાડું અને પાછી ફરતી 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 પાછળ વાળા 3 હુતા ત્યાંથી થઈને આ બાજુ ફરીને આ બાજુ આ બેન પાછા એક્શન કરે તો સેમ રે કે બદલી જાય? અચ્છા, આપણને બધાને ખબર છે કે વાતે બદલી જાય, એક્શને બદલી જાય, છતાં આપણે ભરોસો બીજાની વાત પર જ કરીએ છીએ. એટલે જીવનમાં પ્રશ્ન થાય છે સાહેબ. બીજાની વાત પર ભરોસો કરવાથી કોઈ દિવસ જીવનમાં સારું ના થાય. એને સ્વીકારવું પડે. બોલો હા કે ના?
અને એટલા માટે મારે તમને સમજાવવું છે કે મિસકમ્યુનિકેશન સૌથી ઓછું કરો. મિસકમ્યુનિકેશન મતલબ શું? પૂરું સાંભળીએ જ નહીં. 50 માળે પોગતા પોગતા બનતાને યાદ આવ્યું કે મારી તો દીકરી જ નથી. 25મા માળે એને યાદ આવ્યું કે મારા લગ્ન જ નથી થયા. અને 5મા માળે યાદ આવ્યું હું સંતા થોડો છું, હું તો બનતા છું. આવું આપણે રોજ કરીએ છીએ. આ વસાવું છું એટલા માટે કે આટલું ઇઝીલી આપણા કમ્યુનિકેશનને લાવી શકીએ એમ છીએ. પ્રેરણાના સ્ત્રોત બનવા માટે થોડો ફેરફાર ખાલી એ કરીએ. કોની હારે વાત કરીએ છીએ? જ્યારે માની હારે વાત કરીએ છીએ ત્યારે માના શબ્દોની અસર હોય છે. બાપની હારે વાત કરીએ છીએ, બાપના શબ્દોની અસર હોય છે. સમાજની હારે વાત કરીએ, સમાજના શબ્દોની અસર હોય છે. આપણે ઊભા રહીએ ત્યારે આપણા અસ્તિત્વની અસર હોય છે. આપણે જ્યાં જઈએ ત્યારે આપણા શબ્દોથી જ આપણું કામ પડે છે. તમે કેવું અટાયર પહેર્યું છે, કેવા કપડાં પહેર્યા છે, કેવી ગાડીમાંથી ઉતરો છો, કોઈ મેટર કરતું નથી. તમે બોલો છો ને એટલે પૈસા પડી જાય છે. તમે બોલો છો ને સામેવાળા તમને ઓળખી જાય છે. થોડોક ભાઈઓ બહેનો આના પર આપણે કામ કરતા શીખવાનું છે. કેમ કે પ્રેરણા પ્રતિરૂપે મને આજે આખા ગીતમાંથી એક શબ્દ પકડાઈ ગયો કે મારે તમને આના પર 15 મિનિટ ખાલી કામ કરાવવું છે. થોડો ફેરફાર કરીએ, મિસકમ્યુનિકેશનને ઓછું કરવાનો પ્રયત્ન કરીએ. હું એમ બોલું, હવે આપણે સ્મૃતિ ભવનમાં એક વ્યક્તિનું પેટ કાપે છે, સુવડાવીને પેટ કાપે છે, ઊંધા કરીને પેટ કાપે છે, આમ કપડાં પાથરીને પેટ કાપે છે, છરાથી પેટ કાપે છે. અહીં લાખો લોકો જોવા આવે. અહીંયા કંઈ ના હોય, અહીંયા એક ડોક્ટર એપેન્ડિક્સનું ઓપરેશન કરતો હોય. આને કહેવાય મિસકમ્યુનિકેશન, જે આપણે રોજ કરીએ છીએ. મિસકમ્યુનિકેશન જો ઓછું થાય તો પરફેક્ટ કમ્યુનિકેશન શરૂ થાય. એકવાર ટ્રાય કરીએ. બોલો. મોઢું બોલે, કાન સાંભળે. દિમાગ બોલે, દિમાગ સાંભળે. દિલ બોલે, દિલ સાંભળે. મતલબ શું? મોઢું બોલે એટલે દેટ ઇઝ ઓનલી શબ્દો. આ માત્ર ને માત્ર કન્ટેન્ટ છે. હાલતા હાલતા આપણે ભાવ પૂછીએ, કેરીનો શું ભાવ છે? પેલા ભાઈ કે 1200 રૂપિયાની પેટી. આને કહેવાય મોઢું બોલે. આપણે સાંભળ્યું ક્યાંથી? કાનથી. પેલા ભાઈનું નામ શું? આપણે કહીએ આ નામ. મોઢું બોલે. એથી સાંભળવાનું કાનથી. પછી બોલો દિમાગ બોલે. હાથ અહીંયા લાવો. બોલો દિમાગ બોલે. દિમાગ જોરથી બોલો. દિમાગ બોલે. દિમાગ સાંભળે. અને આપણે કાનથી સાંભળવાના બદલે દિમાગથી સાંભળીએ છીએ. જેમ કે આપણે ગાડી લઈને જઈ રહ્યા છીએ, સરદાર ચોકમાં વહેટા, ચોકડી પાસે પહોંચ્યા અને આપણી ગાડી અથડાણી. તો સુરતનો તો નિયમ છે, આવશે. ક્યાંથી બોલશે? મોઢેથી. ક્યાંથી સાંભળવાની હોય? કાનથી. ક્યાંથી સાંભળીશું આપણે? દિમાગથી. ઘોડી મારીને આપણે ચાલુ. અથવા ભાઈ જેવા બહુ સિમ્પલ માણસ હશો, સાદા માણસ, તો ઘરે જશો, મમ્મીને કહેશો મમ્મી રસોઈ કાઢો, મારે જમવું છે. કેમ બેટા ઉદાસ છો? બોલે મારો તો વાક નહોતો ને તોય મને દીધી. કેમ કે આને ક્યાંથી સાંભળી? દિલથી. કેટલા લોકો મારી વાતને કનેક્ટ કરી રહ્યા છે? કોને કોને મારી વાતને સમજાય? તમે થોડું કમ્યુનિકેશન શીખવાડું છો. આ મહત્વનો મુદ્દો જે શીખવાડું છું, આને પર કરવાની જરૂર છે. સાસુ એમ બોલ્યા કે આ પાણીને અહીંયા ન નખાય. સાસુ ક્યાંથી બોલ્યા? મોઢેથી. આપણે ક્યાંથી સાંભળ્યું? દિમાગથી. મને કંઈ આવડતું ન હોય, એમ જ કહેતા હોય, આવું જ કહેતા હોય, તેવું જ કહેતા નહીં. સાસુ ખાલી મોઢેથી બોલ્યા છે કે અહીંયા પાણી ન નખાય. આપણે કાનથી સાંભળવાનું હતું. હા કે ના? એ સામેવાળો વ્યક્તિ ક્યાંથી બોલે છે? આજે કદાચ મમ્મી પપ્પા અહીંયા નહીં હોય ને ભાઈબંધ, અને કદાચ અડધો કલાક લેટ થશે ને તો પપ્પાનો, મમ્મીનો કે વાઈફનો ફોન આવશે. એમ પૂછશે ક્યાં છો? ક્યાંથી પૂછશે? આપણે જવાબ ક્યાંથી આપશું? આપણે જવાબ મોટેથી. લઈ ગયો લોચો. કોને કોને મારી વાત સમજાઈ રહી છે? આજથી ખાલી પ્રેરક બનવા માટે આટલો પ્રયત્ન કરીએ. સામેવાળો વ્યક્તિ ક્યાંથી બોલે છે એને ત્યાંથી જવાબ દેવાનો. સામેવાળો વ્યક્તિ, મારા પર ભરોસો ન હોય, આંખ બંધ કરો. બધા પોતાની આંખ બંધ કરો. એક ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. એક ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. અને તમારી લાઈફમાં 5 પ્રકારની લાઈફ હોય. સામાજિક લાઈફ હોય, પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ હોય, સોશિયલ લાઈફ હોય. આપણે રહીએ છીએ એવી પરિવારની લાઈફ હોય. આ 5 લાઈફમાં ચાલતા સૌથી મોટા પ્રોબ્લેમ નજરની સામે લાવો. નજરની સામે પ્રોબ્લેમને લાવો, ચેક કરો. આંખ બંધ કરીને ઊંડા શ્વાસ સાથે બીજો પ્રોબ્લેમ સમાજમાં ચાલતો હોય, જીવનમાં ચાલતો હોય, દુનિયામાં ચાલતો હોય, બધા જ પ્રોબ્લેમ નજરની સામે લાવો. અને ઊંડા શ્વાસ સાથે વિચારો કે આ પ્રોબ્લેમ મારા જીવનમાં શું કામ છે? આ પ્રોબ્લેમમાં આવા પાછળનો હેતુ કયો છે? કોઈ વ્યક્તિએ છે ને દિલથી કીધું તું અને મેં દિમાગથી લઈ લીધું છે. કોઈ વ્યક્તિએ છે ને દિમાગથી કીધું તું અને મેં દિલથી લઈ લીધું છે. કોઈ વ્યક્તિ ખાલી મોઢેથી બોલતું તું અને હું દિલથી લઈને બેસી ગયો છું, બેસી ગઈ છું. કોઈ વ્યક્તિ ખાલી દિમાગથી બોલતું હતું અને મેં મોઢેથી સામે કાનથી સાંભળવાના બદલે દિલથી સાંભળ્યું છે. પૂરા પ્રેમ સાથે ચેક કરો અને ધીમે 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 તમારી આંખોને ખોલો. તમને જે દેખાણું ને એ તમારું જીવન છે.
અને આ જીવનને બેસ્ટ કરવા માટે આપણે પ્રયત્ન કરવાના છે બસ. તો આજ પછી જે કમ્યુનિકેશન કરીએ એમાં ખાસ બાબતનું ધ્યાન રાખીએ કે સામેવાળો ક્યાંથી બોલે છે, અને કહીએ પણ ખરા કે તમે દિલથી બોલો છો ને, હું દિલથી સાંભળું છું. તમે દિમાગથી બોલો છો ને, હું દિમાગથી સાંભળું છું. ખબર પડી જાય ને દોસ્ત? તમે મોઢેથી બોલો છો ને, હું મોઢેથી સાંભળું છું. એટલા લોકોને મારી વાતને સમજી રહ્યા છે. જે લોકોએ ઊંચા હાથ નથી કર્યા એમના માટે શું અફઘાનિસ્તાનથી ટિકિટ મંગાવવું? આટલી ઇઝી વેમાં સમજાવી રહ્યો છું ને આ સમજાવવા માટે તો આપણે બધા ભેગા થયા છીએ. આપણું જીવન જ આવું બન્યું છે. કેટલા આદતથી કેળવાયા ખબર? માણસ છે ને મશીન જેવો થઈ ગયો. અબ્દુલ કલામજીને કોઈએ પૂછ્યું કે અબ્દુલ કલામજી શું આપણે આપણા જીવનને બદલી શકીએ? અબ્દુલ કલામજીએ કીધું કે ના, આપણે આપણા જીવનને ના બદલી શકીએ. આપણા ફ્યુચરને બદલી શકીએ? બોલે ના, આપણે ફ્યુચરને બદલી ના શકીએ. તો શું કરી શકીએ? બોલે અબ્દુલ કલામે જે કીધું આપણે જીવનને પણ બદલી શકીએ, ફ્યુચરને પણ બદલી. બોલે કેવી રીતે? બોલે જો આપણે આપણી આદતોને બદલી દઈએ ને, ચેન્જ હેબિટ ચેન્જ લાઈફ. તો તમે તમારી આદતોને બદલો તો જીવન બદલી જાય છે. આદત શું છે? આદત એ મગજમાં ચાલતી એક નાનકડી અમથી પ્રોસેસ છે. અને એટલા માટે જે સંઘર્ષ કરતા હોય, એટલા માટે જે મહેનત કરતા હોય, એટલા માટે તાકાત લગાવતા હોય. પણ મેં તમને કીધું એમ તમારે તમારી બાજુમાં બેઠેલા સંતાનના માઇન્ડસેટને પણ ચેક કરવું પડશે અમિતભાઈ. એ ચેક નહીં કરો તો નહીં ચાલે. એ માઇન્ડસેટ શું છે ખબર એનું? અત્યારે જેટલા પણ સંતાનો બાજુ બેઠા છે, કદાચ ગમે તેટલી ઉંમરના હશે, બાપની બાજુ સંતાન બેઠો છે, એને આ સમજાવવા માટે નહીં, બતાવવા માટે કહું છું કે એનું માઇન્ડસેટ શું ચાલતું હશે. એના માઇન્ડસેટમાં એક લોચો ચાલતો હશે અને એ છે KFP લોચો. આ KFP શું છે ખબર? આ કેટરીના ફરા પ્રિયંકા નથી. આ વેબ સિરીઝનું નામ, મૂવીનું નામ, સિરિયલનું નામ નથી. આ KFP શું છે? દાખલા તરીકે આ વડીલ જે રીતે વિચારે છે પોતાના પરિવાર માટે, અને એ પોતાના ઘરે એવું કે મારે છે ને મારા પરિવારમાં આવું કરવું છે, દીકરા દીકરીઓ, મારા પરિવારના સભ્યો, મારે આવું કંઈક કરવું છે, સમાજમાં મારે કંઈક આવું કરવું છે. એટલે બીજાના મગજમાં એક KFP ચાલે છે. અને KFP શું છે ખબર છે? ક્યાં ફરક પડતા. કોઈ બોલે ક્યાં ફરક પડતા? અભી કુછ ફરક નહીં પડતા, पर 5 सालों के बाद जब अपने पैरों पे खड़ा होना पड़ेगा ना बेटा, तब जीवन में दूसरा वर्ड शुरू होगा जिसका नाम है BFP, बहुत फर्क પડતા. જ્યારે બીજો ફરક શરૂ થાય છે. કેમ કહું છું સમજાય છે દીકરા? આજે ઘરે જઈને આ પ્રોગ્રામ પતન ડાયરેક્ટ સુઈ ના જતા. હાથમાં એક કાગળ પેન લેજે બેટા અને લિસ્ટ બનાવજે. જેટલા લોકો પોતાના માતા પિતા સાથે ઘરે રહે છે એના માટે આ વાત કરું છું, કેમ કે એના વગર પ્રેરણા નહીં આવે, એના વગર ઇન્સ્પિરેશન નહીં આવે. જે ઘરમાં બેસ્ટ નથી એ દુનિયામાં કંઈ બેસ્ટ નથી. જે ગામનો ન થયો, સમાજનો ન થયો, કોઈના ન થાય. આ વાતને સમજજો, એક લિસ્ટ બનાવજો અને લિસ્ટમાં લખજો એવી કઈ કઈ વસ્તુ છે કે જેનાથી મને કાંઈ ફરક ના પડે, પણ મારા સમાજને, મારા પરિવારને, મારા માતા પિતાને, મારા કરિયરને, મારા આવનારા જીવનને બહુ ફરક પડે. એ આજથી સ્ટોપ કરી દેજો. જો ખરેખર મજબૂત બનવું હોય તો. ખોટું લગાડતા નહીં પ્લીઝ. અત્યારે જે હું નસ દબું છું એ દુનિયાની સૌથી ડેન્જર નસ છે. દુખાવો કરે એવી નસ છે. કોઈને ખબર નથી બેટા આપણા સિવાય કે એવી કઈ કઈ વસ્તુઓ છે જેનાથી આપણને કાંઈ ફરક પડતો નથી, પણ આ લોકોને બહુ ફરક પડે છે. જો દેખાય નહીં ને દીકરા તો શું કરવાનું ખબર? આંખ બંધ કરીને ઊંડો શ્વાસ લઈ અને 2 વ્યક્તિ વિશે વિચારવાનું ચાલુ કરવાનું. એક વ્યક્તિ છે ને સવારના 8 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યા સુધી આપણા માટે વ્યવસ્થાઓ કરીને ત્યારે આપણે આજે અહીંયા પહોંચ્યા છીએ. આપણને ફરક પડે કે ના પડે, એને ફરક પડે છે. જ્યારે તમે ખોટું બોલો છો, સામું બોલો છો, ગાળો બોલો છો, ન કરવાના કામો કરો છો, માતા પિતાને ચીટ કરો છો, વધારે પડતો મોબાઈલ વાપરો છો, તમારા અને ચોપડાની વચ્ચે જ્યારે મોબાઈલ આવે છે, મમ્મી ચેક કરવા આવે એટલે આપણે બેસી જઈએ છીએ, આપણે આપણા વ્યસનો, આપણા ફેશનો, આપણા દોસ્તોને છુપાવીએ છીએ. તમને ફરક પડે કે ના પડે બેટા? એમને ફરક પડે છે. એ તમને કહી નથી શકતા પણ એમને બહુ ફરક પડે છે. આ મુદ્દો મેં એટલા માટે લીધો કેમ કે ક્યારના તારા મમ્મીના મનમાં મુદ્દો ચાલતો હતો. જ્યારે મેં તારે 2-3 વાર ટોક કર્યું ને ત્યારે બેટા, અને તારા પપ્પા માટે આ પ્રોગ્રામ અમે અરેન્જ કર્યો હોય તને આ મુદ્દો ન આપું તો ન ચાલે બેટા. ક્યાં ફરક પડતા है તારા માટે યોગ્ય, પણ બહુ ફરક પડતા है આ લોકોને. આજથી નક્કી કરો કે એવી કઈ કઈ વસ્તુઓ છે જેનાથી મને ફરક ના પડે પણ મારા માતા પિતાને બહુ ફરક પડે. આજથી બંધ કરો. અને જેટલા ઘરના વડીલો છે એ જુઓ કે એવી કઈ કઈ વસ્તુ છે જેનાથી મને ફરક ન પડે, મારા સંતાનોને બહુ ફરક પડે. 135 સિગરેટ, 6:45 નો રમવાની વસ્તુ. હા, હસવાની છૂટ છે, મને વાંધો નથી. તમને કાંઈ ફરક ના પડે પણ તમારા સંતાનોને બહુ ફરક પડે. એ આજથી છૂટે ને
તો સાચી વસ્તુઓ બહાર આવે. કેમ કે આ ક્યાં ફરક પડતા હે છૂટતું નથી ને, એટલે બહુ ફરક પડતા હે બનતું નથી. ભરોસો ન હોય તો ચેક કરાવું, તમને સમજાવું છું. સવારના 8 થી સાંજના 8 એક વ્યક્તિ તમારા માટે બેટા ટિફિન લઈને નીકળી જાય છે. તમારા જેટલા વર્ષ થયા ને એટલા વર્ષથી રોજ બપોરે ઠંડુ જમ્યું છે. ત્યારે આપણે અહીંયા પહોંચ્યા છીએ. તમને ફરક પડે કે ના પડે, એમને ફરક પડે છે જ્યારે આપણે એને ચીટ કરીએ છીએ, ખોટું બોલીએ છીએ, એની સાથે જોડાયેલી વસ્તુઓ પર આપણે આપણી કમેન્ટ્સ કરીએ છીએ, આપણે સાચા છીએ સાબિત કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. કહી નથી શકતા કેમ કે દાઢી મૂછ આવી ગઈ, આપણે મોટા થઈ ગયા, એટલે આપણને કહી નથી શકતા, પણ એને બહુ ફરક પડે છે બેટા. જો એ બંધ થઈ જાય ને તો જિંદગીમાં જીતવાની શરૂઆત થઈ જાય. 1:365 આન્સર ઇઝ 1. એકની ઉપર 365 ઘાત કરો, જવાબ એક જ આવે. 5-5 કલાક મોબાઈલ જોઈએ, 8-8 કલાક મળતા રહીએ, પડ્યા રહીએ, ન કરવાના કામો કરતા રહીએ, કાંઈ ફરક ના પડે. બટ 1.0 1:365 આન્સર ઇઝ 37.8. એક નાનકડો બદલાવ આપણા જીવનમાં કેટલો મોટો બદલાવ આપે. જો ખાલી 10 મિનિટનો ફેરફાર થાય. હું નથી કહેતો કસરત કરો, ભાગો, દોડો, બુક વાંચો, ઉપવાસ કરો, હું કાંઈ નથી કહેતો, પણ કાંઈક તો એવું છે કે જે આપણા માટે કાંઈ ફરક નથી આપતું, પણ આપણા પરિવારને બહુ ફરક આપે છે. બંધ કરવાની જરૂર છે. કેટલા લોકો મારી વાત સમજી રહ્યા છે? કોના સુધી મારી વાત પહોંચી રહી છે? કોને કોને એવું દેખાય છે કે મારે છોડવાની જરૂર છે, મારી અંદર આ વસ્તુ છે કે જેને મારે બદલવાની જરૂર છે? કેમ કે બીજ તૂટે નહીં બેટા તો વૃક્ષ બને નહીં, લોખંડ તૂટે નહીં બેટા તો એમાંથી ઓજાર બને નહીં, જો સોનું તૂટે નહીં ને તો એમાંથી ઘરેણું બને નહીં, અને માણસની માન્યતા તૂટે નહીં ને દીકરા તો એમાંથી નવો માણસ બને નહીં. નવો માણસ બનવો હોય તો માન્યતાઓને તોડવી પડે. માન્યતાઓ તૂટે ત્યારે નવો માણસ બને છે. બોલો હા કે ના? અને જે વ્યક્તિઓ ઇન્સ્પિરેશન સુધી પહોંચ્યા છે, જેને આપણે ગ્રેટ માનીએ છીએ ને ભાઈબંધ, એની એક વસ્તુ ક્લિયર છે. એ ગ્રેટ માણસની એક વસ્તુ ક્લિયર છે. શું ખબર? એને શું કામ કરવું નહીં ક્લિયર છે. એને હારી ભાષામાં કહેવાય એનો વાય ક્લિયર છે. બેઠેલા બધાને સમજાવું છું, યુપીએલ માટે નહીં. તમે યુપીએલમાં દાન આપો એટલે નથી કહેતો, યુપીએલમાં સપોર્ટ આપો એટલે નથી કહેતો, તમે ઊભા થઈને ધંધામાં આગળ વધો એટલે નથી કહેતો, પણ એક વાય આના લોકોને સમજાવવો પડશે. જો આ વાય ક્લિયર નહીં કરે તો તમારી બધી મહેનત પાણીમાં. અત્યારે જે ઊભું કર્યું દાદા બધું ગયું. કેમ કે વાય બહુ મોટી વસ્તુ. વાયને ગુજરાતીમાં કહેવાય હુકામ. આ કામ હું હુકામ કરું છું. આ હું બોલું જ્યારે જોઉં છું ત્યારે મને એમ થતું કે સાચું પડતું છે કાકા. પણ મારો હમણાં સાબરકાંઠામાં પ્રોગ્રામ હતો, છોકરીએ પાછળથી ઊંચો હાથ કર્યો. મને કીધું કે સર તમે મને ઓળખો છો? મેં કીધું કે ના. બોલે સર હું તમને ઓળખું છું. મારી બાજુમાં હાથમાં મેં કીધું. બોલે સર મારે કંઈક કેવું છે. મેં કીધું કે? બોલે સર તમે બોલો છો વાય ક્લિયર કરો, વાય ક્લિયર કરો, વાય ક્લિયર કરો. મેં કીધું કે હા. બોલે તમે નથી ઓળખતા પણ હું તમને ઓળખું છું. મેં કીધું બોલ ને બેટા. બોલે આજથી 5 વર્ષ પહેલા તમે જેને મળ્યા હતા ને એ ખુશી હતી, અને આજ તમે જેની સામે ઊભા છો ને એ ડોક્ટર ખુશી ચૌધરી છે. અમારો વાય ક્લિયર છે. તમે જેમ તાલી પાડો છો લોકોએ તાલી પાડી. મેં પૂછ્યું કે આવું કઈ રીતે થયું? બોલ તમે બોલે ને વાય ક્લિયર કરો, વાય ક્લિયર કરો, વાય ક્લિયર કરો. મેં કીધું કે હા. તો મેં પૂછ્યું કે શું કર્યું તે? બોલે તમે જ્યારે પ્રોગ્રામ લેવા આવ્યા ને એ પહેલા 12-15 દિવસે મારા નાના ભાઈની ડેથ થયેલી. એટલા માટે થયેલી એ થોડો મેન્ટલી ડિસેબલ હતો, એને મનથી બહુ સમજાતું નહોતું, અને અમારા નાના સિટીની અંદર કોઈ ડૉક્ટર નહોતું કે જે અમારા ભાઈને સાજો કરી શકે. એટલે મારો ભાઈ આ દુનિયા છોડીને ગયો. મેં મુઠ્ઠીવાળીને નક્કી કર્યું કે મારો ભાઈ ડૉક્ટરના અભાવે દુનિયામાંથી ગયો છે ને, મારે દુનિયામાં કોઈના ભાઈને ડૉક્ટરના અભાવે જવા દેવા નથી. એટલા માટે હું તમારી સામે ડૉક્ટર થઈને ઊભી છું. આને કહેવાય વાય. આ તમારી તાલીઓ કરતાં વધારે તમારા સંતાનોમાં, તમારા પરિવારોમાં વાવવાની જરૂર છે. તમને જો લાઈવ એક્ઝામ્પલથી સમજાવું, સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવું, તમને સમજાય એટલે સમજાવું. તમને અત્યારે લાઈવ કહેતા હું તમને સમજાય હું શું કહેવા માંગુ. દાખલા તરીકે આ બધા બેઠા છે, બરાબર, બધા પરિવારો બેઠા છે, બધા દીકરા દીકરીઓ બેઠા છે. દાખલા તરીકે આ દીકરી બેઠી છે. પપ્પા શું કરે બેટા? સુપર સ્ટોકિસ્ટ છે દાવત. એટલે એમને દાવતના સુપર સ્ટોકિસ્ટ છે. એટલે પપ્પાને શું કરવાનું? એમાં એને ડીલર્સ ને બધાને જોવાનું. સુરત જિલ્લો આખો જિલ્લો જોવાનો હોય. એટલે પપ્પા જાય સવારથી સાંજ સુધી બધું મેનેજ કરે ને બધું કામ કરે, બરાબર. કાલ કોઈ પપ્પાના ફ્રેન્ડ આવે ને એમ કે મૂવી જોવા જવું, મૂવી જોવા જાય કે દાવત પર જાય? દાવત પર જાય. આપણને ફોન આવે તો મૂવી આ વાત હસવાની છે પણ એના માટે તાળી પાડો. છોકરી સાચી છે, એને ક્લિયર કર્યું છે. આ વાયની ક્લેરિટી, પપ્પાનો વાય ક્લિયર છે કે આપણે દાવત પર જ જવું પડશે, મતલબ ધંધા પર જવું પડશે. એમનો વાય ક્લિયર નથી. એટલે બધાને સમજાવવા માંગુ છું, તમે ગમે તે ઉંમર પર પહોંચ્યા છો, 45 પહોંચ્યા હોય તોય ભલે, 50 પહોંચ્યા હોય તોય ભલે, બાજુ મેળેલો છોકરો 10 વર્ષો તોય ભલે, વાયને ક્લિયર કરો.
શું કામ કરી રહ્યા છો? આ ક્લિયર થશે એટલે મજા પડશે, આ ક્લિયર થશે એટલે જીતવાની મજા આવશે, આ ક્લિયર થશે એટલે જીવવાની મજા આવશે. ઘણા કહેતા હવે અમારે ગૌડા ગઢપણે હું. ભાઈ ક્લિયર કરો, યુપીએલ ને જરૂર જ છે ગૌડામાણાની. હવે અમારે તો હું એમ નહીં, વાય ક્લિયર કરો. હું કામ જીવો છો, શું કરો છો, બોલો આ કે ના? અને એટલા માટે બેઠેલા બધાને સમજાવું છું, જિંદગીની કેવી તાસીર છે એ બતાવું છું. એક નાનકડું અમથું સસલું ઘાસ ચરતું હતું, કૂતરાએ જોઈ લીધું, અસલું આગળ, કૂતરું પાછળ, અસલું દોડતું જાય દોડતું જાય દોડતું જાય, કૂતરો પણ દોડતો જાય દોડતો જાય દોડતો જાય, અસલો છલાંગ લગાવે, કૂતરું છલાંગ લગાવે, અસલું છુપાઈ જાય, કૂતરું પાછળ આવી જાય, અસલું ઠપાક કરીને પોતાના દરમાં ઘૂસી જાય અને કૂતરો છે ને બાળ લાળો પડતો રહી જાય. આ વાય ન હોય તો શું થાય સમજાવું છું. 12 વર્ષ 12મું ભણશે, પછી 5 વર્ષ કોલેજ કરશે, અને પછી કોલેજ કર્યા પછી પપ્પા બીજાને ફોન કરશે કે અમારા કાન્યાને BCA પતી ગયું છે, કઈ નોકરી હોય તો કહેજો, કેમ કે આ વાય ક્લિયર નથી. સાંભળજો મારી વાત. કૂતરાના મનમાં સવાલ થયો, બુદ્ધિ મારી વધારે, ક્ષમતા મારી વધારે, જ્ઞાન મારું વધારે, વાણી મારી વધારે, હાડકા મારા મજબૂત, દોડવું હું ફાસ્ટ અને જીવવું વધારે, તો હું આ સસલાથી હારી કેમ ગયું? અસલાને ધીમે રહીને કૂતરાએ પૂછ્યું, મન કન સસલાભાઈ? બોલે શું? બોલે બધું તારા કરતા મારું વધારે છે, તો હું હાર્યો કેમ? શા માટે હું હારી ગયો? અસલાએ ધીમે રહીને કૂતરાને કીધું, કૂતરાભાઈ શું કહો છો? બોલે શું? બોલે એક વાતનો જવાબ દો ને ખાલી. બોલે શું? બોલે શેના માટે દોડતા હતા? આ દોડ શેની હતી? આ રેસ શેની હતી? મન કોણ જવાબ ન આપી શકું. માથું ખંજોળવા લાગ્યું અને કૂતરાએ કીધું ખબર નથી, પણ બપોરના 12 વાગ્યા હતા, ભૂખ બહુ લાગી હતી, હું તો છે ને લંચ માટે દોડતું હતું. તું મળી જાય ને તમારો ભોજનનો વ્યવસ્થા થઈ જાય, તું મળે તમારો ખોરાક થઈ જાય, એટલા માટે દોડતું હતું. સસલાએ બારીને બંધ કરી, ટપાક કરતી બારીને બંધ કરી કીધું, કૂતરા ભાઈ ભૂલ કરી ગયા, ભૂલ. બોલે શું? બોલે કૂતરા ભાઈ મેં છે ને, તમે સાંભળો છો ને કૂતરા ભાઈ? બોલે હું? બોલે તમે છે ને લંચ માટે દોડતા હતા, હું મારી લાઈફ માટે દોડતું હતું યાર, તમે મને ક્યારેય આંબી ના શકો. હું મારા જીવન માટે દોડતું હતું. આ બેઠેલા બધાને સમજાવું છું, એટલા માટે વાય ક્લિયર કરો. એવી કઈ કઈ વસ્તુ છે જે તમને હેરાન કરી રહી છે? ઊંડા શ્વાસ સાથે વિચારો કે તમારે એમની સાથે લડવાનું છે, કેમ કે તમારે તમારા ઘર માટે હીરો બનવાનું છે. તમારા દીકરા દીકરીઓ માટે શાહરૂખ ખાન, સલમાન ખાન હીરો ના હોય, દીપિકા હીરો ના હોય. તમારા દીકરા દીકરીઓ માટે બાપ અને મા હીરો હોય, એના માટે એ આઈડિયલ હોય. તમારા દીકરા દીકરીઓ માટે તમારો પરિવાર આઈડિયલ હોય. ઊંડા શ્વાસ સાથે વિચારો, શું દેખાણું બેટા એવું કે જેને આપણે છોડવું જોઈએ? ટાઈમ વેસ્ટ, કે આટા મારવાને કામ ન જ કરવું. કે ઘણી વાર એમ થાય કામ નથી કરવું, કંટાળો આવે છે, છોડી દેવું છું. પછી એમ થાય કે પપ્પા મારી માટે જ બધું કરે, તો એમના માટે હું કંઈક કરું. મમ્મીનું એવું સપનું છે કે જે હું નથી કરી શકી એ કરે. આ તમારા UPL ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્વર્ગસ્થ સંજયભાઈની યાદની આ પહેલી પ્રેરણાની પ્રેરક વ્યક્તિ કે જેણે પોતાના જીવનમાં નક્કી કર્યું કે મારે આ છોડવું છે, એના માટે તાળી પાડો સાહેબ. આ અઘરું છે. 1200 લોકોની વચ્ચે ઊભા થઈને બોલવું કે હું આ છોડીશ, એ તાકાત જોઈએ એના માટે. મેં છે ને ઝાંસીની રાણી નથી જોઈ, લક્ષ્મીબાઈજી મેં નથી જોયા, હશે તો એ આવા હશે કે જે પોતાની ભૂલોને સ્વીકારી શકે. યસ બેટા, શું છોડવું છે? પપ્પાને જે ન ગમતું, પણ એની પાસે તો પપ્પા છે, મારી પાસે નથી. શું છોડશે દીકરા? બહુ ટાઈમ વેસ્ટ થતો, ભણવામાં મારું ફૂલ ધ્યાન નતું. અત્યારે મારી એક્ઝામ ચાલે છે. પહેલી વાર પપ્પા વગર એક્ઝામ આપું છું. ભાઈનો હાથ છે, બાપના હાથની મજબૂત છે, મારો હાથ છે તને કાપે છે. આજે મોમેન્ટ છે ને એને આપણે પ્રેરણાવતી બનાવવાની છે. આખો સમાજ, સમાજના એક એક પપ્પા, સમાજના એક એક ભાઈ, સમાજની એક એક માં અમારા પરિવાર સાથે ઊભી છે. બોલો હા કે ના? અને બધા તાળીઓ દીકરીને પ્રોત્સાહિત કરી અને જરાય ચિંતા ના કરાય, સાથે છે. આજ આના માટે જ આ પ્રસંગ છે બા, કેમ કે એ જ છે ગયા પછી જે યાદ કરે એ જ આખી ઉર્જા છે.
અને એના માટે જ આપણે ઉર્જાવાન બનવું છે. આવો શું છોડશો ભાઈ? ઘણી બધી મેં ભૂલ કરી છે, હું છોડી દઈશ. હવે અત્યારે બોલીશ ને તો માથી રોવાય છે. જરાય ચિંતા નહીં કર દોસ્ત. આ લોકો એટલા માટે તો આયોજન કર્યું તમારા જેવા યોદ્ધા બનાવવા માટે. ગભરા નહીં દોસ્ત. ઘણો બધો મેં ટાઈમ પાસ કર્યો જિંદગીમાં. યસ ભાઈ, શું ફેરફાર કરશે? બધું છોડી દઈશ. જેમ કે ફોન લેવો, ભણવામાં ધ્યાન ઓછું, આટા મારવા. પપ્પા ને મમ્મી આવ્યા છે, આવો ને તમારા દીકરા માટે દોસ્ત. આજ તમને આ યુપીએલ ચેરિટેબલ ટ્રસ્ટ ને સંજયભાઈની દિવ્ય ચેતનાથી તમારો દીકરો પાછો મળે છે. સાહેબ, આ તમારી સામે પ્રેરણાનું પ્રતીક છે. આના માટે તાળી પાડો. આ નાની વાત નથી. બોલાવી જુઓ કોઈની પાસે કે હું આ છોડીશ. બોલાવી જુઓ, ખબર પડે કેમ થાય. ભાઈબંધ આવો, ભાઈબંધ આવો. શું છોડશો? આ તમને ખાલી વિદ્યાર્થી ને એક બિઝનેસમેન નું એક્ઝામ્પલ અપાવું છું. શું છોડશો દોસ્ત? કુટેવ જે કઈ હોય એ બધી. જેમ કે માવા ખાવા છૂટશે? છૂટી જઈશ. આ સંજયભાઈ ને શ્રદ્ધાંજલિ છે. તાળી પાડે છે. બોલો જોશથી દુનિયાની સામે કે આજથી માવા ખાવાનું છોડી દઈશ. જો માની ખુશી ખાલી માં છે ને મળી લે ગળે. આમ મને મજબૂત સાહેબ. બહાર લડવું હોય તો અંદરની મજબૂતાઈ જોઈએ. એને કહો, એને તારી સાથે છું એમ કહો. ખાલી તમે શું છોડશો એમના માટે? માવા છોડી દે, હું પોતે જ ખાઉં છું. સતીશભાઈ, મિતુલભાઈ, ચિરાગભાઈ, આના માટે પ્રોગ્રામ નહોતો. પણ જો મારે કોઈને છોડાવવા નથી અને એ મારું કામે નથી. ભાઈબંધ, તમને એમ લાગતું એક દીકરો તમારા માટે આટલું કરવા તૈયાર છે તો એક બાપ તરીકે તમારે કેવું જોઈએ. બેન બોલો, શું લાગે તમને? શું તમારે છોડવાની જરૂર છે? નાની નાની વાતોમાં આપણે ઘણા બધા ફેરફાર કરવાની જરૂર છે. યસ ભાઈબંધ. આપણો ઉગ્ર વ્યવહાર આપણો એટલે આપણે ગુસ્સાથી વાત કરીએ. કોઈક વાર મમ્મી સાથે, પપ્પા સાથે, કોઈક વાર પપ્પા બેઠા છે, બે હાથ જોડીને ગળે મળીને માફી માંગ લે. બાપા ઉભા થાવ ને ના બેઠા હોય તો આ તમને નવો દીકરો મળી લો. ગળે મળીને કયો યસ એ દુનિયા છે. બજાવો તાલી. આ થાય તો દુનિયા મળે. આ તમારું પ્રેરક બળ વધી રહ્યું છે. સવારમાં એક હું ટોયલેટમાં જાઉં ને તે મોબાઈલ લઈને જવાની ટેવ છે. સીધી વાત. પણ એ ટેવ આજથી હું મોબાઈલ બહાર મૂકીને જઈશ 110%. મતલબ મારે અડધો પોણો કલાક મોબાઈલ જોતો એટલા માટે ટોયલેટમાં થઈ જતો. મતલબ ભલા માણસ, બહાદુર માણસ છે. ઊંચા હાથ કરીને તાળી પાડવા કઈ નાની વાત ના કહેવાય. પ્રેરક બનવું છે. નાની નાની વાતોથી ફેરફાર કરવો પડે. શુભભાઈ, દાદીમાની ઈચ્છા છે એવી કે આપણે મોબાઈલ નથી લઈ જવાનો. આવી જાઓ, ઉભા થાવ. જો દાદીમાની હવેથી બંધ 100%. તમને શું લાગે છે આ હવેથી બંધ બોલવા માટે કેટલું સાહસ હોય ભાઈબંધ? તાકાત લગાડવી પડે ને. આને જ કહેવાય પ્રેરણાનું પ્રતીક. ધેટ ઇઝ ઇન્સ્પિરેશનલ મોડ્યુલ. આ જ છે કે હું એ વ્યક્તિ છું. કેમ કે આખી દુનિયા છે ને આપણને નહીં જીતાડે. આપણે આપણી જાતે જીતવું પડશે. આ દુનિયામાં કોઈ મનીષ વઘાસિયા, કોઈ મોટિવેશનલ સ્પીકર, કોઈ બાબા, કોઈ ગુરુ, કોઈ ચિઠ્ઠી જોનાર, ચિઠ્ઠી લખનારા આપણા ભવિષ્યને ના બદલે. આપણા ભવિષ્યને એક અને માત્ર એક જ વ્યક્તિ બદલે. અરીસાની સામે ઉભા રહ્યો જે વ્યક્તિ દેખાય એ આપણે પોતે છીએ. સાહેબ, આપણા સિવાય આપણું જીવન કોઈ ના બદલી શકે. આપણે નક્કી કરવું પડે આપણે શું કરવું છે. બોલો આ કે ના? યસ. ગુસ્સો આવ્યો. એટલો વાત નો માન. અમારા હારા હાટું જ કે છે પણ નથી ગમતું. મમ્મી बन के कलियां घर महकाए चिड़िया આવી ગયું ને ઘરે ભાઈ? चहकाए सारे હા, हर लेती है हाय સંજયભાઈની યાદમાં થઈ રહ્યું છે. होती પ્રેરક બળ આ છે. है આવો. ऐसी होती बेटी है. ઘણી વાર પોતાની જાત ઉપર જ ગુસ્સો આવી જાય છે.
પછી શું કરો છો? પછી અંદરથી પસ્તાવો જ થાય છે એવો. કેવા વિચાર આવે ત્યારે? આમ હાવ એકલતાના કે આમ ટૂંકમાં આમ અંદરથી જ ગભરામણ થઈ જાય કે આ ન કર્યું હોય તો સારું હતું. સમાજના વડીલો સાંભળો છો? આજના યુવાનને એકલતાનો વિચાર આવતો હોય ને તો આ વડીલોને મારે વિનંતી કરવી છે કે આ લોકોના ખંભા પર હાથ મૂકવાની જરૂર છે સાહેબ. આના ખંભા પર હાથ પડી જાય ને તો આ લોકો જીતી જાય. એક મસ્ત મજાના ઘરની અંદર એક દીકરો પપ્પાની યારે બેઠો હતો અને પપ્પાએ આમ હાથ કરીને દીકરાને કીધું, બોલ મારા વાલા દીકરા, દુનિયામાં સૌથી બહાદુરમાં બહાદુર માણસ કોણ? બહાદુરમાં બહાદુર માણસ કોણ? બોલે પપ્પા હું. પપ્પા બહાર ગયા, આટો મારીને પાછા આવ્યા, ગેટ પર ઉભા રહ્યા, ઉભા રહીને પૂછ્યું, બોલ દીકરા, આ દુનિયામાં સૌથી ડરપોકમાં ડરપોક માણસ કોણ? છોકરો કે હું. પપ્પા ખીજાઈ ગયા કે સામના 10 મિનિટ પહેલા તું મને એવું કહેતો હતો કે બહાદુરમાં બહાદુર તું, અને હવે એવું કહેશો કે ડરપોકમાં ડરપોક તું, કેવી રીતે? બોલે પપ્પા, તમે 10 મિનિટ પહેલા મને જ્યારે સવાલ પૂછ્યો ને ત્યારે તમારો હાથ મારા ખંભા પર હતો, અને જે દીકરાના ખંભા પર બાપનો હાથ હોય ને દુનિયાનો સર્વશ્રેષ્ઠ અને સૌથી મહાન વ્યક્તિ હોય, અને આ ખંભા પરથી હાથ લીધો એટલે હું ડરપોક છું. કદાચ આપણી સાથે આપણા જીવનના એવા વ્યક્તિઓને રાખવા પડે છે આપણા ખંભા પર હાથ મૂકીને આપણને એકલા ના પડવા દે. આ લોકોની ટીમમાં જોડાઈ જા, આ લોકોની ટીમમાં સેવા આપવાનું ચાલુ કરી દે. એકલતાનો વિચાર નહીં. ચિરાગભાઈ આને જોડો તમારી ટીમમાં અને એને પોઝિટિવ બનાવો, કેમ કે એના માટે આપણે એને ગળે મળીને પ્રોત્સાહિત કરો, એને આભાર પ્રગટ કરો, એને થેન્ક યુ કહો. દોસ્ત આ દુનિયા છે એટલા માટે બધાને ભેગા કર્યા છે સાહેબ. સૂર્યમુખીના 2 ફૂલ ચર્ચા કરતા હતા. સૂર્યમુખીના મોટા ફૂલે સૂર્યમુખીના નાના ફૂલને કીધું કે આપણે તો જિંદગી આવી જ જીવવાની. બોલે કેવી? બોલે સૂર્ય ઉગે ત્યારે ઉગવાનું, સૂર્ય હાથમાં ત્યારે હાથમી જવાનું, જીવનને પૂરું કરી દેવાનું. સૂર્યમુખીના નાના ફૂલની વાતને સાંભળી મોટા ફૂલે કીધું, બેટા ધર્મ છે, આપણો ધર્મ છે સૂર્ય હારે રહેવાનું. કેમ કરવાનું? આમ જ કરવાનું. બોલે ભાઈ હું સમજી ગયો, હાલો પપ્પા તમારી વાત સાચી, સૂર્ય હારે રહેવાની વાત સાચી, પણ આ વાદળા થાય ત્યારે શું કરવાનું? વાદળા થાય, વાદળા એટલે જોવો છો ને બાપા, નાની નાની વાતમાં ડખા એટલે વાદળા, 2 ભાઈઓ ભેગા નથી રહેતા એટલે વાદળા, ઘરમાં વ્યસન ઘૂસી ગયું એટલે વાદળા, આમ જો વ્યભિચાર ઘટી ગયો એટલે વાદળા, નાની નાની વાતમાં સુસાઇડ કરે છે એટલે વાદળા, સમાજમાં ડખા થાય છે એટલે વાદળા. શું કરવાનું? આજ મુઠ્ઠીમાં લઈ જાઓ પ્રેરક બંધીને ભાઈબંધ. મોટા ફૂલે નાના ફૂલને કીધું, બેટા કાંઈ નહીં કરવાનું, નાના ફૂલને મોટા ફૂલની સામું જોવાનું અને મોટા ફૂલને નાના ફૂલની સામું જોવાનું. સાહેબ કપરો સમય કાઢી નાખવાનો. આ થાય તો પરિવાર બચી જાય છે. બોલો હા કે ના? થોડું સમજવાની જરૂર છે દોસ્ત. આટલી દીકરીઓ એમ બોલી કે મારે હા બદલાવ કરવો છે, કે માથી કેમ ન બોલાય કે હું સિરિયલ છોડી દઈશ? માથી કેમ ના બોલાય કે નાની નાની વાતોમાં ટોકવાનું છોડી દઈશ? બાપથી કેમ ના બોલાય કે હું ટાઈમ પાસ છોડી દઈશ? જી બેટા, ટાઈમનો વેસ્ટ ઓછો કરીશ, ટાઈમને ફૂલ યુટિલાઇઝ કરીશ. બીજું એ તો હું બોલતો તો તું બોલી. સમજાઈ ગયું ને દીકરા? સાચું કંઈક અલગ છે અને એ બોલ. મારા મમ્મી પપ્પાનું સપનું પૂરું કરીશ. બેટા છે જા મળી દોડતી દોડતી જા. अंबर पे मेरे एक ही तारा, वो एक તારા વગર ના થાય. મિતુલ ક્યાં બેઠો છે? આના વગર ના થાય ભાઈ. દર 6 મહિનાનો ડોઝ છે. मेरा जग કેમ કે આમાંથી જ દાતાઓ આવશે. આ તમે એક મિનિટ બેટા, તમે અહીંયા સન્માન કરો એ લેવા નથી આવતા કોઈ. તમે હમણાં ખબર દીપ પ્રગટ કરાવ્યું, જેમણે દાન આપ્યું હોય મિતુલભાઈ, એમણે આપણે શું કરાવ્યું? દીપ પ્રગટ કરાવ્યું. તો પાછળ કોઈ છોકરો બેઠો હોય ને એ મુઠ્ઠી વાળી વિચારે, કાકા હું વિચારે ખબર કે આપણા સમાજમાં આપણે જો દાન કરીએ ને, જોઈ લો, તાલી પાડો એના માટે દોસ્ત. માથા પર હાથની જરૂર છે દોસ્ત. એ શું વિચારે કે આજે હું 25,000 કમાઉં છું, પણ જો માં ઉમિયાની કૃપા થાય ને હું મહિને 1.5 લાખ કમાતો થાઈશ ને તો હું સમાજમાં દાન આપી આ વિચારને મોટા કરવા માટે ભેગા કર્યા છે સાહેબ. કેમ કે વિચાર મોટો થાય તો વિશ્વ મોટું થાય. બોલો હા કે ના? એ થાય તો દુનિયા બની જાય. એ નથી થતું એટલે સમસ્યાઓ થઈ રહી છે. બેઠેલામાંથી મારે સાંભળવા છે, બેઠેલી બહેનોમાંથી મારે સાંભળવા છે, ઊભા થઈને જે આવે અને એ કે મારે આ બદલવું છે. આપણે કારણ વગરનો ફોન આમ કર્યા કરીએ. હું એટલે કામ વગરનું, કામ વગર એના કરતા થોડુંક ફેમિલી યારે રહીએ એમ. હજી એને એમ લાગે છે રહીએ. આનું ફેમિલી ક્યાં છે? આવો તો બધા અહીં આગળ આવો તો. હલો તો
આવો આવો ઝડપથી આવો, આનું ફેમિલી આવો. આ દાદા આવો. કાકા આ કામ વગરનો ફોન ઘુમાડવાનું બંધ કરી દે. કામ વગરનું ફોન ઘુમાડવાનું બંધ કરે તમને જલસો પડે પડે 100%. એમને ખબર છે કામ વગરનો ન હોય પણ ક્યારેક કેવું છે આમ કામ હારો હોય એટલે ચાલુ એમ. બીજું કઈક છોડવાનું છે? ના એ જ છોડવાનું, બીજું કઈ નથી છોડવાનું. બહુ સરસ. ગળે મળો દોસ્ત, એ દુનિયા છે. ક્યાં ભાગ્યા? આને લેતા જાઓ ભેગો. હા આવને બેન, તું એકલી બાકી છો. પછી મારે ખાલી 10 મિનિટની વાત કરવી છે. આળસ અને ડિસ્ટ્રેક્શન. સાંભળો, આળસ અને ડિસ્ટ્રેક્શન. કઈ રીતે? ગમે એ વસ્તુ સ્ટાર્ટ કરી હોય તો પૂરી ન થાય એમ. આરંભે શુરા પણ શરૂ કરીને પૂરા. પપ્પા બેઠા છે. બોલો એના માટે. લ્યો મૂકી દે. ધન્યવાદ બેન. એક વસ્તુ શીખવા માંગુ છું દીકરીથી ને અહીંયા બધાને. ડિસિપ્લિન દુનિયાની સૌથી મહાન વસ્તુ છે. હાથ ઉપર કરો, બોલો ક્યારેય 3 વસ્તુ નહીં કરું. થોડું જોરથી બોલો ને, તમને ખરેખર મારા લેક્ચરમાં મજા આવી તો જોરથી બોલો ને. બોલો ક્યારેય 3 વસ્તુ નહીં કરું. 3 વસ્તુ ક્યારેય નહીં કરું. બોલો 3 વસ્તુ ક્યારેય નહીં કરું. કરીશ પણ નહીં, નજીકના લોકોને કરવા દઈશ પણ નહીં. બોલો ટ્રેક નહીં ચૂકું. જોરથી બોલો ટ્રેક નહીં ચૂકું. બોલો મર્યાદા નહીં છોડું. બોલો અભિમાન નહીં કરું. નીચે હાથ રાખો. મેં લગભગ ડિસિપ્લિનની બહુ બધી બુકો વાંચી, એમાંથી આ 3 વસ્તુ સિલેક્ટ કરી છે. ડિસિપ્લિનનો મતલબ શું? અદબ પાઠી મોઢા પર આંગળી નહીં સાહેબ. ડિસિપ્લિનનો મતલબ કોઈ જોવે કે ના જોવે, મને પરમાત્મા જોવે છે વાતનું ધ્યાન રાખવું. નંબર 1 ટ્રેક નહીં ચૂકવું. સાહેબ જો ગાડી એક જગ્યાએ બીજી જગ્યાએ પટ્ટા પર જતી હોય ને, તો ગાડી એક જગ્યાએ બીજી જગ્યાએ પટ્ટા પર જાય તો આપણને એક ગામથી બીજા ગામ પહોંચાડી દે. રેલગાડી એક જગ્યાએ બીજી જગ્યાએ જાય, પટ્ટા પર જાય તો આપણને એક ગામથી બીજા ગામ પહોંચાડી દે. પણ આ જ ગાડી જો પટ્ટો ચૂકી જાય, ટ્રેક ચૂકી જાય તો ગામમાં ઘૂસી જાય. હવે આ બાળક માટે કરો તોય લાગુ પડે, આ મોટા માટે કરો તોય લાગુ પડે, માફ કરજો, અને 70 વર્ષના વડીલ માટે આ જ લાગુ પડે. ટ્રેક ના ચૂકતા. આપણે કોના સંતાન છીએ? એમાં ઉમિયાના 4 ભુજાવાળીના સંતાન છીએ આપણે. આપણે કોના વંશજ છીએ? ટ્રેક ના ચૂકતા સાહેબ. ખોટું લગાડતા નહીં. બધા માટે સમજાવું. જે ભણી રહ્યા છે એના માટે ટ્રેક છે એજ્યુકેશન. જે ધંધો કરી રહ્યા છે એના માટે ટ્રેક છે સોફિસ્ટિક ઓનેસ્ટિક બિઝનેસ. યસ ઓર નો બિઝનેસ? હા કે ના દોસ્તો? અને જે નિવૃત્ત છે એના માટે ટ્રેક છે સોશિયાલિઝમ, સમાજને ઉપયોગી થવું. આ ટ્રેક ચૂકશો, નજર હટશે, દુર્ઘટના ઘટશે. બોલો હા કે ના? જેટલી બહેનો ઘરે છે એના માટે ટ્રેક છે ગૃહસ્થ જીવન. આપણો પતિ આપણા માટે કમાવા ગયો છે, એની આંખમાં જોડીને એને આંખમાં ચૂકીને કોઈ એવું કામ ન થવું જોઈએ કે એને આપણા કારણે નીચું જોવું પડે. માફ કરજો, થોડા શબ્દો હાશ છે, થોડા કડક છે, પણ બોલવા બહુ જરૂરી છે. ટ્રેક ના ચૂકતા બહેનો. અત્યારે આ સમય એવો છે કે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં નહીં કરવાના લોકો તમને બહુ બધી રીતે ભોળવશે. મારી વાલી દીકરીઓ, મારા વાલા બહેનો, બધાને કહું છું ટ્રેક ના ચૂકતા. તમે કોનું સંતાન છો એ ના ભૂલતા. ટ્રેક ના ચૂકતા. ટ્રેક ચૂક્યા એટલે ગયા સાહેબ. એવા 1000 લોકોને ઓળખીએ છીએ આપણે કે જે એક સમયે ટોપ પર હતા, આજે એનું અસ્તિત્વ પણ આ દુનિયામાં નથી. આપણે પ્રેરણા પ્રતિકની વાત કરીએ છીએ ને, 1000 કરોડની પાર્ટી કહેવાતી હોય ને, આજે એને કોઈ 1000 રૂપિયા ઉછીને આપતું નથી સાહેબ, કેમ કે ટ્રેક ચૂકી ગયા છે. જે ટ્રેક ચૂકતા નથી એ જિંદગીમાં આગળ વધે છે, અને જે ટ્રેક પર રહે છે જીતે છે. બોલો હા કે ના? નંબર 2 બહુ પાવરફુલ વસ્તુ છે. નદી શાંત હોય તો લોકો ફોટો પાડે બેન. નદી શાંત હોય તો લોકો ફોટો પાડે, પણ એ જ નદી જો ગામમાં ઘૂસે તો લોકો ગાળો દે. જોઈ લ્યો. આને કહેવાય મર્યાદા. ગુજરાતીમાં કહેવાય મર્યાદા, ઇંગ્લિશમાં કહેવાય લિમિટેશન. આપણા પપ્પા સમાજના અગ્રણી હોય, સમાજના ટ્રસ્ટી હોય, શ્રેષ્ઠી હોય, અને જો છોકરાઓ મર્યાદા ચૂકી જાય તો પપ્પાને ઘરની બહાર નીકળવું અઘરું થઈ જાય સાહેબ. મર્યાદા ના છોડો. તમે કોના સંતાન છો? તમે કોની પુત્રવધુ છો? તમે કયા ઘરની દીકરી છો? તમે કયા ઘરના દીકરા છો? તમને તમારા માતા પિતાએ શેના માટે મોકલ્યા છે? જેટલા લોકો છે બધાને આ વાત એટલા માટે કનેક્ટ કરું છું કે આપણી સુવિધાઓ માટે અસુવિધાઓ ભોગવનારો આપણો પરિવાર છે.
આપણે જેવા સેવા સ્વીકારનાર આપણો સમાજ છે. સમાજ તો હાથીનો પગ છે સાહેબ. મર્યાદાઓ ના છોડો. કદાચ તમારી એક ભૂલને સમાજ સ્વીકારી પણ લે, પણ વારંવાર ભૂલ કરો તો સમાજ સજા આપશે સાહેબ, નહીં સ્વીકારે. મર્યાદા ના છોડો. અને ત્રીજી સૌથી મહત્વની વાત, એક ટ્રેક ના ચૂકો, બીજું મર્યાદા ના છોડો, અને ત્રીજું સાહેબ અભિમાન ના કરો. યસ, ઈગો ના કરો. મોજા આવે, મોજા જાય તો લોકો ફોટોગ્રાફ લે, વિડીયો લે, એને એનર્જી ઉત્પન્ન કરે, એને ટર્બાઇન ગોઠવો તો માંથી ઉર્જા આવે, વિદ્યુત ઉત્પન્ન થાય. પણ એ જ મોજા ખાલી આવે ને તો એને સુનામી કહેવાય. સુનામી ભાઈ બહેન, એ પ્રલય લાવે. તમારી પાસે ધન છે, માતાજીની કૃપા, અભિમાન નહીં. તમારી પાસે રૂપ છે, કુળદેવીની કૃપા, અભિમાન નહીં. તમારી પાસે સંપર્કો છે, કોઈના માટે ઉપયોગી બનો, કોઈના માટે મદદગારી બનો. અભિમાન ના કરો સાહેબ. તમારા બાળકો માટે આઈડિયલ બનવા માંગતા હોય તો આ 3 વસ્તુ છોડો સાહેબ. મર્યાદાઓને ક્યારેય ના ઓળંગો, ટ્રેક ક્યારેય ના ચૂકો, અને અભિમાન ક્યારેય ના કરો. કોણ કોણ મારી વાતથી સહેમત છે કે આ વાત તો સાચી છે? આ બહુ સિમ્પલ વસ્તુ છે, પણ સમજવા જેવું ગુરુ જ્ઞાન છે. આટલું થઈ જાય તો આ 3 વસ્તુમાંથી મારે તમને 3 ડી આપવા છે. આ 3 ડી લાવી દો એટલે કામ થઈ જાય. 5 મિનિટ લઉં તો વાંધો નથી ને તમને કોઈને. 3 ડી કરો ઉપર હાથ. બોલો. ડિસિપ્લિન, ડેડિકેશન, ડિટર્મિનેશન. ડેડિકેશન, ડિટર્મિનેશન, ડિસિપ્લિન. ડિસિપ્લિનનો મિનિંગ સમજાવું. નક્કી કર્યા પછી બંધ નહીં કરવાના ડિસિપ્લિન કહેવાય. મેં નક્કી કર્યું એટલે મારે કરવું છે. દાન લખાવ્યા પછી નો આપવું ડિસિપ્લિન નથી. માફ કરજો, ગમશે નહીં, પણ મારી વાત સાચી હોય તમે તાળીઓથી બતાવી શકો છો. આ સૌથી ખોટી ડિસિપ્લિન છે સમાજમાં. તમારે પ્રેરણાના પ્રતીક થવું હોય તો લોકો તમને ઇન્સ્પાયર કરશે ને. ગુજરાતીમાં કહેવાય સમર્પણ. જો સમાજ સેવામાં છો 100% સમર્પણ, ધંધામાં છો 100% સમર્પણ, ભણવામાં છો 100% સમર્પણ, ડોક્ટર છો 100% સમર્પણ. તમારું જે કામ છે એને 100% સમર્પિત થઈ જવું પડે. આજે મેં માઇક પકડ્યું ને કાકા, ત્યારે હું કન્ફ્યુઝ હતો કે માહોલ બહુ ગમગીન છે, હું કઈ વાત કરીશ. પણ મેં મારા કામને 100% સમર્પણ આપવાનો પ્રયાસ કર્યો ને, એ તમારા બધાના ચહેરા ઉપર હું મુસ્કાન લાવી શકો. સાહેબ, આ 100% સમર્પણથી થાય. ડેડિકેશન 100%. ઘર સંભાળો છો ને, તમને થાય કે બેન અમારું શું કામ? તમારું કામ 5 લાખ રૂપિયા મહિને પગારનું છે બેન. જો સમજાવું, તમે એક કામ કરવા વાળા બેન લાવો એટલે એનો પગાર 12,000 રૂપિયા થાય. એક વાસણ ધોવા વાળા લાવો તો એનો પગાર અલગથી થાય. તો જેટલી ગૃહિણીઓ બેઠી ઊંચો હાથ કરો, ઘર સંભાળે છે એ ઉપર હાથ કરીને આજ પછી ક્યારે એમ નહીં કહેવાનું કે અમે કાંઈ નથી કરતા. તમને શબ્દ આપું છું, બોલો આઈ એમ. એ બોલને બેન, તારા માટે આ વાત કરું છું, પ્રેરક બનાવવા આવ્યો છું. બોલો આઈ એમ હાઉસ મેકર. જોરથી બોલો, આઈ એમ હાઉસ મેકર. હું શું કરું છું? હું ઘરને ઘર બનાવું છું. બાકી તો ઈંટોનું મકાન છે, એમાં હું સ્ત્રી તરીકે બેઠી છું ને, એટલે એ મકાન ઘર છે ને ઘર સ્વર્ગ છે. મારે મારા કામને 100% આપવાનું છે. હાવ ગુજરાતીમાં કહું, કરવું છે તો કરવાનું છે, પણ નથી કરવું તોય કરવાનું. આપણે સમાજમાં આવ્યા એટલે 10 વાગ્યા પછી આપણને ફોન આવે હોતે, તો 10 વાગ્યા પછી ફોનનો જવાબ દેવાનો. આને કહેવાય ડિટર્મિનેશન. કોણ કોણ મારી વાતને સમજી રહ્યા છે? કોણ કોણ મારી ડિટર્મિનેશન મતલબ કરવું છે તો કરવાનું જ, પણ નથી કરવું ને તોય આપણને ઈચ્છા નથી કે આ નથી તોય કરી દેવું પડે. જો આપણે આપણા કામમાં સુપર હીરો બનવું હોય તો, આપણે કામમાં પ્રેરક બનવું હોય તો બોલો હા કે ના. ડિટર્મિનેશન. ચપટી વગાડો. બોલો કરવું છે તો કરવાનું. મારો એકનો હાથ ઉપર થાય છે. બોલો કરવું છે તો કરવાનું, પણ નથી કરવું તોય કરવાનું. આમ બોલ, તોય કરવાનું. સમજાવું કોઈને કહેતા નહીં, સમજાવું. આમ હાથ કરો, બોલો. આમ બધા હાથ બંધ કર. આમ બોલો, હાથ કરો, આમ બોલો. બોલો મારી યાર. બોલો, આમ હાથ કરો, બોલો મારી યાર. જોરથી બોલજો. બોલો, વહેલું ઉઠવું પડે. બધાની લાઈફ લઈએ, પેલા બાળકોની લઈએ, પછી માતા પિતાની લઈએ, પછી મોટાની લઈએ. થોડુંક આમ બરાબર આમ થાવ ને ભાઈ, હલો થોડાક. બોલો, વહેલું ઉઠવું પડે. હા, વાંચવું પડે, લખવું પડે, ભણવું પડે, ધંધે ટાઈમે જવું પડે, ઉઘરાણી કરવી પડે, સેમ્પલ બતાવવા પડે, હવાર રસોઈ કરવી પડે, વાસણ ધોવા પડે, સમાજમાં સેવા કરવી પડે, લોકોનું કામ કરીએ તો નો સાંભળવાનું સાંભળવું. આ બધું કરવું પડે. જો હવે આ બાજુ આવો. જો આળસ થઈ જાય. બોલો, આળસ થઈ, ઈર્ષા થઈ, અદેખાઈ થઈ,
ખોટા કોકના બૂચ મરાય. સમજાય છે કે નથી સમજાતું? ઇન્સ્ટાગ્રામ ખુલી, રીલું જોવાય, મૂવી જોવાય, ન કરવાની વાતો થઈ. સાંભળો મારી વાત. આજના દિવસમાં પ્રેરક બનવા માટે સમજાવું છું. દુનિયાને છોડો. તમારા બાપા, તમારા દીકરા, તમારા સંતાનો તમને આઈડિયા માટે તમારા ફોટાને પાકેટમાં રાખે એટલા માટે કહું છું, જે થઈ જાય છે એ તો થવું જ જોઈએ. જે નથી થતું એટલે કે જે થઈ જાય છે એને બંધ કરો, અને જે કરવું પડે છે એ થવા લાગે તો આપણે ડિટર્મિનેશનમાં એવા એમ કહેવાય. જાગવું પડે નહીં, જગાય જાય. ધંધે જવું પડે નહીં, જવાય જાય. કલેક્શન લેવું પડે નહીં, લેવાય જાય. સેવા કરવી પડે નહીં, થઈ જાય. ડિટર્મિનેશન દોસ્ત આ છે. મારે આ બનવું છે તો કામ થાય. બોલો હા કે ના? કેમ કે દુનિયામાં જેટલા લોકોનું મહાન માણસોમાં લિસ્ટમાં નામ આવ્યું ને, એની એક ગુણ, એની એક ક્વોલિટી એ હતી કે મહાન એટલે હતા કે એના મિત્રો મહાન હતા. જે માણસ તમને સાચું જ કે, જે માણસ તમને હારું કે, હારું હારું જ કીધા કરે, એ તમારો મિત્ર નહીં. સમજો? એ નહીં. બેનપણી એ બનાવો કે તમારી દીકરી કે તમારા દીકરાને ખોટા રસ્તે જોઈને તમને આવીને એમ કે બેન તારી આ ભૂલ કહેવાય, તું આ કરશો એ ન થવું જોઈએ, તારા સંતાનોને સાચવ. આને સાચી બેનપણી કહેવાય. આ સમાજ બેઠો છે એટલે સમજાવું, પ્રેરક માણસ કોના માટે બને? પ્રેરક માણસ ક્યાંથી બને? તમે બોલો એની સામેવાળા પર અસર થાય ને તો એ મિત્રતા ભાવ છે દોસ્ત. હું ખાલી વાત કરું છું, તમારી આંખમાં જે આંસુ આવે છે ને ભાઈબંધ, એ મિત્રતા ભાવ છે. જો માણસનું મનોબળ મજબૂત થાય તો એ પ્રેરણાનો પ્રતીક થાય. એના સપના મોટા થાય તો એ પ્રેરણાનું પ્રતીક થાય. લોકોને ઉપયોગી થાય તો પ્રેરણાનું પ્રતીક થાય. સાચી ને સારી વાતોના ફેરફાર કરી અને પોતાની વાતને લોકો હાથે મૂકતો થાય તો પ્રેરણાનું પ્રતીક થાય. પોતાનામાં ખોટી આદતો છે ને છોડતો થાય તો પ્રેરણાનું પ્રતીક થાય. ડિસિપ્લિન, ડેડિકેશન, ડિટર્મિનેશનને જીવતો થાય તો એ માણસ પ્રેરણાનું પ્રતીક થાય. મારે તમારામાંથી કોઈના ફોટા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છપાવવા નથી. તમે અમારા પ્રેરણાના પ્રતીક છો તો આજનો આપણો યુપીએલનો દાખલો સફળ થઈ જશે સાહેબ. એના માટે જીવવાનું શરૂ કરો. તમને સમાજમાં કોઈ આવીને એમ કે તમે અમારા પ્રેરણા સ્ત્રોત છો તો સમજવાનું કે આપણે એવું જીવન જીવવાનું ચાલુ કરી દીધું. તમારી પત્ની એમ કે દુનિયા જે કહેતી હોય પણ તમને જોઈને હું શીખું છું. આપણો ધંધો થઈ ગયો, આપણો રોજગાર થઈ ગયો, આપણા નામના સિક્કાઓ પડી ગયા. સાહેબ, આપણે દુનિયાને ખુશ નથી કરવાના, પહેલા આપણે પરિવારને ખુશ કરીએ. પહેલે મેં હોશિયાર થા, પૂરી દુનિયા કો બદલને ચલા થા. आज मैं समझदार हूं, खुद की दुनिया बदल रहा हूं. मारी दुनिया मतलब मारो परिवार, मारी दुनिया मतलब मारा बाळको, मारी दुनिया मतलब मारो समाज. बोलो હા કે ના? તમને લોકોને સાંભળવા છે. આટલી બધી વાતો કરી, આટલી બધી ઉર્જાઓને વાવી, તમને સાંભળવા છે. આવો, શું શીખ્યા ને શું ફેરફાર કરશો? દુનિયાને છોડીએ, રોલ મોડેલ બનવા માટેનો પ્રયત્ન પહેલા આપણે જાત સાથે કરીએ. ચાલુ વાતમાં એ વસ્તુ મેં ઓલી વાત સાંભળી હમણાં એક છોકરાની કે મને એકલું લાગે છે, નથી કાંઈ ખ્યાલ આવતો. એના ઉપરથી મને એવું લાગે છે કે આપણે સમાજમાં 5 થી 7 વડીલોએ દરરોજ 1 કલાક આપણી એક જગ્યા ઉપર ફિક્સ બેસી અને એવું રાખવું જોઈએ કે જેને છોકરાઓને કંઈ પ્રોબ્લેમ હોય ને તો ત્યાં આવી અને જણાવે તો આપણે સમાજમાં આગળ કંઈક. મને એવો વિચાર આવ્યો. આ વિચાર મને આવ્યો પણ મોકલનાર તો ઈશ્વર જ છે. ખાલી મને નિમિત્ત બનાવ્યો કે આવું કંઈક કરવાની જરૂર હવે સમાજમાં છે. હું પણ તૈયાર છું 1 કલાક આપવા માટે. હવે આવી તાલી ન ઉપર હાથ કરીને તાલી હોય. આ લ્યો, અમે કરેલા પ્રેરણાના સ્ત્રોતમાં તમારા માટે પેલો પ્રેરણાનો પ્રેરક કે જે નક્કી કરે છે કે હું રોજ 1 કલાક મારા સમાજના યુવાનોને સાંભળવા માટે આપીશ. તાલી પાડો સાહેબ, અમારો પ્રોગ્રામ સફળ. ઊંચા હાથ કરીને પાડો. આ નાની વાત નથી, સલાહ આપવા નથી આવ્યો, સહકાર આપવા આવ્યો છે. અને હવે વડીલો સહકાર આપજો. મનીષભાઈ, એની સાથે હું પણ છું. એ વાત બજાવો તાલી. અને હવે તમને થોડુંક સિક્રેટ ખોલી દો. તમે બંને સપોર્ટ જો કરતા હોય, તો તમે બંને તમારા પરિવારના દીકરા દીકરીઓને સાંભળતા જ્યાં અટવાઈ જાઓ ને તમારી અરે હું છું દોસ્ત. અને નિસ્વાર્થ ભાવથી તમારે આ એક કામમાં જ્યાં સપોર્ટની જરૂર પડે એમાં મન ખાલી એક મેસેજ, નીતિન આપણો ઓફિસનો નંબર એમને અલગથી આપી દેજો. જ્યાં જરૂર પડે ને હું હાથે ઉભો રહીશ. કેમ? આજ આપણું કામ છે. તાળી પાડો એમના માટે સાહેબ. એ ઊંચા હાથ કરીને પાડો, તમારા સમાજના યુવાનો છે. ઓહો ઓહો. પિન્ટુભાઈ બોલો. હમણાં જે ગયા ને એ એક સારા બ્રોડકાસ્ટ અને સ્પીકર પણ છે, જિજ્ઞેશ. તો આમાં એક મુદ્દો સરસ આવ્યો હતો. આજની યુવા જનરેશન અને ખાસ કરીને જે યંગ મતલબ ગર્લ્સ છે
આજે આપણી મેન્ટાલિટી એઝ એ ફાધર, મારી બંને દીકરીઓનું તમે ઇન્ટ્રોડક્શન કરાવ્યું, તો 2 છોકરીઓ છે મારે, તો હું છોકરીઓને આપણે જેટલા પ્રતિબંધો નાખવી છે, આટલા વાગે આવવાનું, આટલા વાગે આમ કરવાનું, આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું, સેમ ટુ સેમ તમે છોકરા ઉપર પ્રતિબંધો નાખ્યા ક્યારે? પહેલો પ્રશ્ન, ઇક્વાલિટીમાં તમે ચાલો. પણ સાથે સાથે એક સરસ મનીષભાઈએ જે વાત કરી હતી એ હતું ડિસિપ્લિનનો મુદ્દો હતો. તો હું એની અંદર પાછું એક શબ્દ નાનો એવો જોડું છું કે ખરેખર સેલ્ફ ડિસિપ્લિનની જરૂર છે. તમને દુનિયા ભાળે અને તમે ગમે એ ખરાબ કામ ન કરો એ કાંઈ મહત્વની વાત નથી, પણ તમે ગમે ત્યાં હોય, એકલા હોય, કોઈ ભાળતું ન હોય, ત્યારે તમારી ડિસિપ્લિનને જાળવી રાખો ને, એ મહત્વની વાત છે. એ જ આપણે વાત કરીને પરમાત્મા આપણને જોવે છે. યસ, આવો કોક બહેનો આવો. હા, અરે વાહ ભાઈબંધ, લ્યો. આપણે સંજયભાઈ પાછળ પ્રેરણાનું પ્રતીક જે વાત કરી છે એ આપણે નવયુવાનોને એક વાત કરવાની છે કે કોઈ પણ કાર્ય તમે હાથમાં લો, એ કાર્યની અંદર કદાચ અસફળતા મળે તો એની પાછળ 5 રસ્તા ખુલતા હોય છે. એટલે એવું નથી કે એક સફળતાની પાછળ આપણે કંઈ હારી જઈએ છીએ, જિંદગી હારી જઈએ છીએ. એટલે તમે જ્યારે કોઈ પણ એક કાર્ય હાથમાં લ્યો છો અને એમાં તમને અસફળતા મળે તો તમે જિંદગી હારી નથી જતા. તમને એના 5 રસ્તાઓ નવા ખુલે છે કે જેથી કરીને તમે એની અંદર પોઝિટિવ વેથી કામ કરી શકો. બરોબર છે. ધન્યવાદ. મંજિલ મિલે ના મિલે, મંજિલ मिले ना मिले मुकद्दर की बात, मुकद्दर नसीब बात. मंजिल मिले ना मिले मुकद्दर की बात, साला हम कोशिश ही ना करें ये तो गलत बात. कोशिश करवा वाला ने મળે છે. બોલો હા કે ના? આપ સૌનો દિલથી આભાર. મેં આજે જે વાતો આવી છે માત્ર વાતો ન રહી જાય, પણ એ આપણા જીવનમાં નવી ઉર્જાઓને ભરે એવી માતાજીને પ્રાર્થના કરું છું. અને પાછા જ્યારે જ્યારે મળીએ ત્યારે બહુ સરસ ઉર્જાથી મળીએ. આપ 1 મિનિટ દાદા, 1 મિનિટ અહીંથી નીકળો એ પહેલા અહીંયા પરિવાર છે આખો સંજયભાઈનો, આ યુપીએલની ટીમ આવી જાઓ. આ બધાને મળીને એમનો આભાર માની એમને થેન્ક યુ કહીને નીકળજો. એટલે બીજી વાર તમને બોલાવવાની એની ઈચ્છા થાય ને બીજી વાર આવા પ્રોગ્રામ પર આખી ટીમ આવી જાઓ, યુપીએલની આપણી ટીમ આખી. થેન્ક યુ સો મચ. આપ સૌનો દિલથી આભાર. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. आज दिल पे हाथ रख के ये कसम ले हम सभी, ना झुकेगा देश अपना, ना झुकेंगे हम कभी. आज दिल पे हाथ रख के ये कसम ले हम सभी, ना झुकेगा देश अपना, ना झुकेंगे हम कभी. जिंदगी का क्या किया जो सर उठा के मर न पाया, हो गया वो खून पानी जो वतन पे ना बहाया. चल लहू से लिख दे खाक पे, ऐ भारत माँ तेरी माटी तेरा देश पहले, दुनिया के सारे सुख पीछे है मेरा देश पहले. है तिरंगा शान अपनी, देंगे इस पे जान अपनी. जनगण मन अधिनायक जय है तेरा संदेश पहले, दुनिया के सारे सुख पीछे है मेरा देश पहले. आवाज है तो बोल जा, तू जिस्म है तो
आजादी से जिया गंगा में राख बन के बहले, दुनिया के सारे सुख पीछे है मेरा देश पहले, है तिरंगा।